સવારની કથામાં આપણે કથા વાર્તા એ શું છે, કથા વાર્તાથી આપણા વ્યક્તિગત જીવનમાં શું લાભ છે એની થોડીક વાત આપણે કરેલી. એટલા માટે આપણે વાત કરીએ છીએ કારણ કે 1 મહિના સુધી આપણે કથા વાર્તા સાંભળવાના છીએ. તો 1 મહિના સુધી આપણે જે સમય બગાડીએ છીએ હકીકતમાં બગાડતા નથી, પરંતુ સુધરે છે. છતાં આપણે આપણા ઘર વ્યવહાર ગૌણ કરીને, ખાસ કરીને ઊંઘવાનું ઓછું કરીને, અથવા તો ટેલિવિઝન બંધ કરીને કુટુંબી સગા સંબંધીના ઘેરે જવાનું માંડી વાળીને આપણે ઘેરથી દૂર દૂરથી ઘણી વખત આપણે ગાડી વાહન લઈને પેટ્રોલ કે ડીઝલ બગાડીને અહીંયા 1 મહિના સુધી આપણે જે લાભ લેવાના છીએ, એ કેટલું મોટું કામ કરવાના છે, એનો કેટલો મોટો લાભ થવાનો છે, એ જો આપણે સમજી રાખ્યું હોય તો આ કથા એ આપણને થાકરૂપ ન લાગે. ગુજરાતીમાં કહેવત છે કે લાલો છે લોટ માગવા ક્યારે જાય, કે લાભ વગર લાલો લોટે ન જાય, એવી ગુજરાતીમાં કહેવત છે કે લાભ વગર લાલો લોટે ન જાય. લોટે એટલે આમ સંડાસ નહીં, પણ લોટ માગવા. જો કોઈ ગામની અંદર લોટ મળવાનો જ ન હોય તો એ માગવા ન જાય. એમ લાભ વગર આપણે નોકરી કરતા નથી, લાભ વગર આપણે ધંધો કરતા નથી, ચૂંટણીમાં ઊભા નથી રહેતા. કંઈક આપણને લાભ દેખાય છે. તો કથા વાર્તામાંથી શું લાભ છે એની આપણે શરૂઆતમાં સવારે વાત કરેલી. થોડીક એની સ્મૃતિ કરી લઈએ તો કથા વાર્તા એ જીવનનો અરીસો છે. જીવનના ડાઘ એ આપણને બતાવે છે. કથા વાર્તા એ એન્જિયોગ્રાફી છે, કાર્ડિયોગ્રામ છે, સોનોગ્રાફી છે, એક્સરે છે. થોડાક વર્ષો પહેલા અમદાવાદની અંદર આપણું પેલો હાર્ટના બીટ્સ માપવાનું મશીન આવેલું. તો એ વખતે ઉદ્ઘાટન કરવાનું હતું. મહંત સ્વામી ત્યાં હતા. એટલે ઈશ્વરચંદ્ર સ્વામી વાત કરી કે આપ આવો અને એ મશીનનું પૂજન કરો. એટલે મહંત સ્વામી એનું પૂજન કર્યું. એટલે બધા ડોક્ટરે નક્કી કર્યું કે સ્વામી પહેલો પ્રયોગ તમારા ઉપર જ કરીએ, કે તમારું હૃદય તપાસીએ. મન છે કે મને કોઈ તકલીફ જ નથી, કોઈ તકલીફ નથી, ચાલવામાં, હાલવામાં, દાદરા ચડવામાં હૃદયની કોઈ તકલીફ નથી. તો ભલે તકલીફ ન હોય પણ હવે મશીન પ્રસાદીનું કરવાનું છે, તો આપ જેવા મોટેરા સદગુરુ સંતો ઉપર પેલો પ્રયોગ થાય એટલે કે એનું પેલું હૃદય તપાસાય તો સારું. બહુ આગ્રહ કર્યો. ઈશ્વરચંદ્ર સ્વામી પણ આગ્રહ કર્યો અને મહંત સ્વામીનું તપાસ્યું તો ખબર પડી કે હાર્ટમાં બ્લોકેજ છે. 5 નળીમાં બ્લોકેજ હતો. તાત્કાલિક બીજા ડૉક્ટરને બતાવવામાં આવ્યું. અમેરિકા ગયા, ત્યાં એન્જિયોબ્લાસ્ટ કરાયું અને છેવટે મુંબઈમાં બાયપાસ સર્જરી કરાવવી પડી. આ ઉપરથી તો બરાબર જ લાગતું હતું, પણ જ્યારે તપાસ કરી ત્યારે ખબર પડી કે અંદર તકલીફ મોટી છે. પ્રમુખ સાહેબ મહારાજ 1998ની અંદર અમારે સંત શિબિર હતી વિદ્યાનગરમાં. એ વખતે થોડો કંઈક દુખાવો હતો પણ કંઈ બહુ વાંધો નહીં આવે. પછી સાંકરી ગયા, ધોલિયા કંઈક પ્રતિષ્ઠા હતી ત્યાં ગયા. મુંબઈ બધી તપાસ કરી પણ કંઈ બહુ વાંધા જેવું લાગ્યું નહીં. પણ છતાં સ્વામી અમેરિકામાં 6 મંદિરની પ્રતિષ્ઠા કરવા માટે જવાના હતા. એટલે ડૉક્ટરે કહ્યું કે ત્યાં વિશેષ તપાસ કરજો. પણ સ્વામી બધું જાણતા હશે. સ્વામી અત્યાર સુધીમાં આટલી લાંબી ટૂર કરી નથી. સ્વામી હંમેશા લંડન હોલ્ટ કરીને જાય. પણ સ્વામી કહે ના, આપણે સીધું અમેરિકા જવું છે, 17-18 કલાક થાય. વચ્ચે 2-3 કલાકનો હોલ્ટ થયા પણ સ્વામી લંડન મંદિરમાં ઉતર્યા નહીં ને સીધા અમેરિકા ગયા. બીજે દિવસે જ્યારે એન્જિયોગ્રાફી કઢાવી ત્યારે ખબર પડી કે પ્રમુખ સાહેબ મહારાજ એ સળગતા જ્વાળામુખી ઉપર બેઠા છે અને તાત્કાલિક ઇમિડિયેટલી બાયપાસ સર્જરી કરાવવી પડી. હવે ત્યાં તો કોઈ જગ્યા તો હોય નહીં, પણ એક બીજા એક ભાઈ, એક દર્દી, ત્યાંનું જે સ્થાનિક અમેરિકન, એનું હાર્ટનું બાયપાસ સર્જરી કરવાનું હતું. એને એટલું બધું સિરિયસ હતું નહીં. ડૉક્ટર સુબ્રમણ્યમ કહ્યું કે તારે એટલું બધું સિરિયસ નથી ને, ઇન્ડિયાથી આ સંત આવ્યા છે ને એનું સિરિયસલી છે, તાત્કાલિક આજની આજ ઓપરેશન કરાવવું પડે એવું છે, તો તું અઠવાડિયે પછી તારું ઓપરેશન કરીશું. ભગવાન એના હૃદયમાં વૈસા અને વળી હા પાડી દીધી. એની જગ્યાએ સ્વામીનું ઓપરેશન કરાવવું પડ્યું.
કહેવાનું તાત્પર્ય એટલું છે, ઘણી વખત આપણને બરાબર લાગતું હોય પણ તપાસ કરીને ત્યારે ઘણી બધી ખામી દેખાય છે. થોડાક વર્ષો પહેલાં ત્યાગવલી સ્વામી પણ અમેરિકા, લંડન બધે પ્રવાસે ગયેલા અને છેલ્લા દિવસોમાં અમેરિકામાં, લંડનમાં ત્યાગવલી સ્વામીને ખૂબ થાક લાગતો હતો. આમ પરસેવો વળે, થાક લાગે, હાંફી જાય. પણ એમ લાગ્યું કે ભાઈ કદાચ હમણાં રાત દિવસના ઉજાગરા છે એટલે કદાચ એવું હશે. અને મુંબઈ આવ્યાની જ્યારે તપાસ કરાવી ત્યારે સિરિયસલી ડાયાબિટીસ હતો, અતિ સિરિયસ ડાયાબિટીસ હતો. એમ કથા વાર્તામાં તપાસ થાય ને ત્યારે ખબર પડે કે આપણામાં ખામી બહુ મોટી છે. ત્યાં સુધી તો આપણને બરાબર લાગે હું ડૉક્ટર બરાબર છું, એન્જિનિયર બરાબર છું અને હું આ ઘરનો ગૃહપતિ બરાબર છું, બધું બરાબર લાગે. સત્સંગમાં પણ લાગે કે અમે તો ટ્રસ્ટીઓ છીએ, મંદિરમાં છીએ, અમને પણ લાગે કે અમે કોઠારી છીએ, ભંડારી છીએ, પૂજારી છીએ. પણ જ્યારે કથા વાર્તા સાંભળીએ ત્યારે ખરેખર આપણું વાસ્તવિક પિક્ચર શું છે એ આપણને સમજાય છે. અને જણાય પછી આપણી ખામી દોષ દૂર થયા પછી આ કથા વાર્તા એ ટેબ્લેટ છે. પાછી કથા વાર્તા દ્વારા ખબર પણ પડે કે ડાયાબિટીસ છે, કેન્સર છે, ટીબી છે. અને કથા વાર્તા જ પાછળ રોગ પણ છે અને એ રોગ ટાળવાનું એક દવા પણ છે, ઔષધિ પણ છે, માસ્ટર મેડિસિન છે કે કોઈ પણ રોગની દવા આ કથા વાર્તા છે. તો એનું પણ આપણે સવારે વાત કરેલી. પછી કથા વાર્તા પેઇન કિલર ટેબ્લેટ પણ છે. આપણને ક્યારેક ક્યારેક દુખાવા થવાના, કારણ કે સંસાર છે. અને એ વખતે આ શબ્દો આપણને બહુ મદદ કરે છે. મુંબઈની અંદર એક ડૉક્ટર CS પટેલ હતા. બહુ પ્રસિદ્ધ એની પ્રેક્ટિસ હતી. મૂળ તમે ચરોતરના પાલાણા ગામના હતા અને ખૂબ સારી પ્રેક્ટિસ. ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલના પોતે પ્રમુખ હતા. પોતાની પ્રાઇવેટ હોસ્પિટલ હતી. લાખો રૂપિયાનું બેંક બેલેન્સ હતું. સમાજમાં સારી પ્રતિષ્ઠા અને કીર્તિ હતી. એની બાજુમાં આપણા એક સત્સંગી રહેતા હતા. એને ડૉક્ટર CS પટેલને કહ્યું કે તમે અમારા ગુરુ યોગી બાપા આવ્યા છે, તમે દર્શન કરવા માટે આવો. તો મારે એવા સાધુની શું જરૂર છે? જે ગરીબ હોય, ભિખારી હોય, દુઃખી હોય, બીમાર હોય, એવા લોકો સાધુનું દર્શન કરવા જાય. મારે તો શું છે, હું તો સુખી છું, બંગલો છે, ગાડી છે, વૈભવ છે, મારી પ્રાઇવેટ પ્રેક્ટિસ છે, હું ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલનો પ્રમુખ છું, સમાજમાં મારી પ્રતિષ્ઠા છે. મારે એવા સાધુ બાબાના આશીર્વાદ લેવાની જરૂર શું છે? એટલે આપણે પેલા સત્સંગે કે એવું નથી કે જે ગરીબ હોય, ભિખારી હોય, દુઃખી હોય એ લોકો કથા વાર્તા સાંભળવા જાય. આપણે ભારતની સંસ્કૃતિમાં રાજા જનક રાજા આખા દેશના રાજા હતા, છતાં કથા વાર્તા સાંભળતા હતા. લાખોપતિ, કરોડપતિઓ બધા રાજપાટનો ત્યાગ કરીને ભગવાન ભજવા માટે ગયા છે. આ મનુષ્ય જન્મનો હેતુ જ એટલો છે કે આવા સંતનો સમાગમ કરવો. તો કે મારે કંઈ જરૂરિયાત નથી. એમ જ્યારે જ્યારે યોગી બાપા આવે ત્યારે ભાઈ આમંત્રણ આપવા જાય, પણ પહેલાં આવે જ નહીં. એમાં થયું એવું કે એનો એકનો એક દીકરો મેડિકલ કોલેજમાં મુંબઈની અંદર અભ્યાસ કરતો હતો. અને એ વખતે એનો જે દીકરો ભણતો હતો, આખા મુંબઈ એ કોલેજની અંદર એનો ફર્સ્ટ નંબર આવ્યો, એટલે ગોલ્ડ મેડલ મળ્યો. અને પોતાનું એ જે કોન્વોકેશન ડે હતો પદવી સમારંભની અંદર, એ વખતે પોતે ગોલ્ડ મેડલ લઈને સર્ટિફિકેટ લઈને ઘેર આવતા હતો પોતાની ગાડીમાં. એમાં એક્સિડન્ટ થયું. અને એક્સિડન્ટ થયું એટલે ત્યાં ને ત્યાં એના રામ રમી ગયા. એ વખતે આ ડૉક્ટર CS પટેલને જે આઘાત લાગ્યો છે, દિવસો સુધી રડ્યા, ગાંડા જેવા થઈ ગયા, હોસ્પિટલમાં જાય નહીં અને કંઈ ખાય નહીં, પીએ નહીં. કેટલા બધાના સગા સંબંધીઓ સમજાવે પણ કે મારો શું વાંક, મારો એકનો એક દીકરો જતો રહ્યો, મેં મારો બંગલો, મારું બેંક બેલેન્સ, મારો એનો અર્થ શું છે? એટલા ગાંડા જેવા થઈ ગયેલા. અને એ વખતે યોગીજી મહારાજ ત્યાં મુંબઈ પધારેલા. પેલા આપણા સત્સંગે યોગીજી મહારાજને વાત કરી કે બાપા અમારા બાજુમાં એક પાડોશી રહે છે, બહુ મોટા ડૉક્ટર છે, એને ત્યાં આવું દુઃખ આવ્યું છે ને એકનો એક દીકરો ધામમાં ગયો છે અને એટલા બધા મહિનાઓથી રડે છે, દુઃખી છે, ગાંડા જેવા થઈ ગયા છે. આપ આવોને જો આશીર્વાદ આપો તો સારું. યોગી બાપા કે હાલો જઈએ આપણે, શું વાંધો. યોગી બાપા ગયા અને પેલા ડૉક્ટર CS ને ખાલી 5 મિનિટ વાત કરી કે મરનારાને સીધ રડો છો, તમે રડનારા નથી રહેવાના. 5 મિનિટ વાત કરી કે તમારો દીકરો તમને કહેતો ગયો કે આ મનુષ્ય દેહનો કોઈ નિર્ધાર નથી, આ મનુષ્ય દેહની કોઈ ગેરંટી નથી. આપણે જાણીએ છીએ ઘડિયાળની ગેરંટી હોય, સ્કૂટરની ગેરંટી હોય, મનુષ્ય દેહની કોઈ ગેરંટી નથી. લો અહીંના જ આપણા કોઠારી સ્વામી જતા હતા ને જતા રહ્યા ધામમાં. આનો કોઈ નિર્ધાર નથી. હું આવતીકાલે કથા કરવા બેસું કે કેમ કાંઈ નક્કી નથી. આ તો ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે.
આ તો એક્સિડન્ટનો જમાનો છે. અમારા સંત સ્વામી સારંગપુરમાં એવું કહેતા કે જૂના જમાનામાં એ યમરાજા પાડા ઉપર બેસીને આવતા, અત્યારના જમાનામાં યમરાજા ટ્રક ઉપર બેસીને આવે. હાઈ ટેકનોલોજી થઈ ગઈ, ગમે ત્યારે રોડ ઉપર જોજો અમુક ઊંધા પડેલા જ હોય. તો આ નક્કી છે. થોડીક વાત કરી યોગી બાપાને, એને શાંતિનો અનુભવ થયો. અને એ વખતે ડોક્ટર CS પટેલ પોતે બોલ્યા કે હું એવું માનતો હતો કે મારી પાસે પ્રેક્ટિસ છે, મારી પાસે પૈસા છે, મારી પાસે સંપત્તિ છે, મારી પાસે વૈભવ છે, મારે આવા સાધુ સમાગમ કથા વાર્તાની જરૂરિયાત નથી. પણ જે બધું જ હોવા છતાં જેને મને શાંતિ નહોતી આપી, એ આ સાધુની 5 મિનિટની એક વાતોથી જીવનમાં મને શાંતિનો અનુભવ થયો છે. જીવનમાં આવું બહુ જ બને છે. 1982માં પૂજ્ય ડોક્ટર સ્વામી અમેરિકામાં ગયેલા. એ વખતે આપણે અત્યારે તો સત્સંગી છે, પણ એક ત્યાં જયંતિભાઈ પટેલ મૂળ સુરતના, પોતે કોલેજના પ્રોફેસર હતા અને ત્યાં અમેરિકામાં બિઝનેસ માટે ગયેલા અને પોતાની પ્રાઇવેટ મોટેલ હતી. હવે એનો એકનો એક દીકરો એ સ્કૂલમાં કોલેજમાં ભણતો એટલો બધો હોશિયાર હતો કે એ જે એની સાથેના સમકક્ષના જે વિદ્યાર્થીઓનો ક્લાસ આ પોતે લઈ શકે, PhDના ક્લાસ આ પોતે લઈ શકે એટલો હોશિયાર હતો. અઠવાડિયાનું કંઈક વેકેશન હતું. એના પિતાશ્રી મોટેલનો ધંધો હતો. એટલે પિતાશ્રીને કહ્યું કે બાપુજી તમે અઠવાડિયે ઘેર રહો, હું મોટેલ સંભાળીશ. અને અમેરિકાના તમે ઘણા પ્રસંગો જાણતા હશો, ત્યાં તો ઓલા બ્લેક લોકોનો તો ત્રાસ આખી દુનિયામાં છે. તો રાત્રે કાળિયો આવ્યો અને આને શૂટ કરી દીધો અને છોકરો મરી ગયો. એ વખતે આ જયંતિભાઈને પણ એટલો બધો આઘાત લાગેલો. એ કોલેજના પ્રિન્સિપાલે એવું કહેલું કે આ મૂળ તો આપણો ભારતીય છોકરો, ત્યાંનો પ્રિન્સિપલ તો ત્યાંનો હોય, એ બધા અંગ્રેજ. પણ એને કીધું કે જો આ દુનિયામાં મારું ચાલતું હોત તો મારું આયુષ્ય હું આ વિદ્યાર્થીને આપી દેત. કારણ કે આ વિદ્યાર્થી ભવિષ્યમાં બહુ જ મોટું સંશોધન કરીને વિશ્વને કંઈક મોટું પ્રદાન કરી શકત. એટલો હોશિયાર હતો કે જો દુનિયામાં મારું ચાલતું હોત તો મારું આયુષ્ય આપીને આને હું જીવતો કરી દેત. તો એટલો બધો એ હોશિયાર હતો. એના પિતાશ્રી દિવસો સુધી, મહિના સુધી રડેલા. એ વખતે પૂજ્ય ડોક્ટર સ્વામી ત્યાં વિચરણમાં ગયેલા. તો એની બાજુમાં એક હરિભક્ત એને વાત કરી, સ્વામી અમારા જયંતિભાઈને ત્યાં મૂળ ત્યાં સુરતના છે ને આટલું બધું દુઃખ આવ્યું છે, દિવસોથી રડે છે, આપ આશ્વાસન આપવા આવો. ડોક્ટર સ્વામી ત્યાં ગયા પણ એટલું બધું એ રડતા હતા. આખી એને જે દીકરાની આખી વિતક કથા કહી. ડોક્ટર સ્વામી કહેવાય આમાં તો સુપ્રીમ કોર્ટનું કામ છે, આમાં કઈ બહુ મારું બહુ ચાલે એવું નથી કે આપણે બાપાને ફોન કરીએ. સ્વામી વખતે અમદાવાદમાં હતા અને હવે આપણી જે સ્ત્રી પુરુષની મર્યાદા પ્રમાણે સંતો આવતા હોય એટલે એમના પત્ની બાજુના રૂમમાં હતા. એટલે સ્વામીને ફોન કર્યો. સ્વામી ખાલી 3 મિનિટ કે 4 મિનિટ આ જયંતિભાઈને વાત કરી. એ જ વખતે એના પત્ની જે બાજુના રૂમમાં હતા એને ત્યાં એ પ્રમુખ સામે સાક્ષાત દર્શન થયા. હજુ સુધી બે મત કોઈ સ્વામીના દર્શન કરેલા જ નહોતા. એને બાજુમાં પ્રમુખ સાહેબના દર્શન થયા અને આમણે ફેસ ટુ ફેસ ખાલી ટેલિફોનની અંદર પ્રમુખ સ્વામીએ વાત કરી, ભાઈ આપણે ભગવાન તો જે કરતા હતા સારું માટે કરતા હોય, દાસના દુશ્મન કરી કોઈ દેહ હોય નહીં, જેમ કરશે એમ સુખ થશે, આયુષ્ય એટલું પૂરું થઈ ગયું. પણ એ નિમિત્તે તમને કહેતા ગયા કે મનુષ્ય દેહનો કોઈ નિર્ધાર નથી. આ લોકોનું ગમે એટલું મેળ્યું હોય તો મૂકીને જવાનું છે કે જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે માથે જે આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જાવું સાથે જ નક્કી છે કે મારું મારું કરીને ધન મેળવ્યું રે તેમાં તારું નથી તલભાર અંત કાળે સગું નહીં કોઈનું રે. એ નક્કી છે, મૃત્યુ નજીક છે. સ્વામી થોડીક વાત કરી અને એને શાંતિનો અનુભવ થઈ ગયો અને અત્યારે બધે પાકા સત્સંગી છે. તો જીવનની અંદર આ દુઃખ આવે ને ત્યારે કથા વાર્તા છે ને પેઇન કિલર ટેબ્લેટ જેવું કામ કરે છે. બાકી ઘણો આઘાત લાગે. એક વખતના ભારતના રાષ્ટ્રપતિ ડોક્ટર રાધાકૃષ્ણ, એની દીકરાનું જયારે અવસાન થયું, બહુ નાની ઉંમરનો દીકરો હતો, પણ એટલા પાગલ થઈ ગયેલા. આપણે હર્ષદભાઈ દવે એને જયારે મળવા માટે ગયેલા, એના દીકરીને ઘેર રહેતા હતા, પણ એમને ના પાડી દીધી કે હવે મળી શકે એમ નથી, ગાંડા થઈ ગયા છે, એનું માઇન્ડ એ અપસેટ થઈ ગયું છે, હવે મળી શકે એવું નથી. એક વખતના ભારતના રાષ્ટ્રપતિ, પણ જો જયારે કંઈક આઘાત લાગ્યો છે ત્યારે આઘાતની અંદર એ પોતે સહન કરી શકતા નથી. બીજી બાજુ જેને કથા વાર્તા, જેને સત્સંગ કર્યો છે એને કા પેઇન કિલર ટેબ્લેટ અથવા તો એનેસ્થેસિયાની ઇફેક્ટ, જે મેં સવારે વાત કરેલી, નરસિંહ મહેતાના પત્ની ધામમાં ગયા, એનો દીકરો ધામમાં ગયો, એને ભગવાન ઉપર કેસ ના કર્યો કે હું આટલી ભક્તિ કરું છું, મારો દીકરો કેમ લઈ ગયા, પણ બોલ્યા કે ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજ સુશી ગોપાલ, સત્સંગની સમજણથી જો સ્થિર રહ્યા,
મહારાજના વખતમાં આપણે દેવજી ભગત હતા, હવે દીકરો ધામમાં ગયો અને કે આ બધા ઘરના બધા આજુબાજુના પાડોશીઓ રડવા આવશે, એને કરતા હું જાઉં ખેતરમાં ઘરને તાળું મારીને, અને પત્ની કે તું ઘીનો ગાડવો લઈને મહારાજ પાસે રસોઈ આપવા જા. અને એના પત્ની ઘીનો ગાડવો લઈને મહારાજ પાસે ગયા. મહારાજે પૂછ્યું કે અમારા ભગત શું કરે છે? કે તમારા ભગત સુખી હતા ને વધારે સુખિયા થઈ ગયા. કે કેમ એવું બોલો છો? કે મહારાજ 20 વર્ષનો 25 વર્ષનો એકનો એક દીકરો હતો અને લગ્ન કરીને સંસારના કુવામાં નાખવો, એના કરતા મહારાજ તમે ધામમાં બેહારી દીધો તો અમારે માથાકૂટ મૂકીને ચિંતા મટી અને આપે એને સુખ્યો કરી દીધો. હવે આવું કહેવાય? એક બકરી મરી જાય તો મહિનો રડે. બોલો, એક બકરી મરી જાય તો મહિનો રડે અને આ કે સુખી હતા ને વધારે સુખ્યા થઈ ગયા. જો આ સમજણ, આ સત્સંગ કથા વાર્તા છે ને ત્યારે કામમાં આવે છે. તમે ટ્રેન તો તમારા નડિયાદમાંથી દરરોજ પસાર થાય છે, 2 ડબ્બા વચ્ચે પેલા બફર હોય છે. એ બફર એક વાર ઠેલી ટીંગાડવા માટે નથી હોતું. જયારે ડબ્બામાં બહુ ગળદી હોય તો એ બફર ઊભું ના રહેવાય, પણ જયારે ટ્રેનને બ્રેક વાગે ને ત્યારે આંચકા એબ્સોર્બ કરી લે. એમ જીવનમાં આંચકા આવવાના. જીવન એ કોઈ ગુલાબની પથારી નહીં, જીવન એક સંઘર્ષ છે. જીવનમાં સંઘર્ષ એ કાંટાળો માર્ગ છે. એમાં અપ્સ એન્ડ ડાઉન્સ આવવાના, જીવનમાં દુઃખ અને સમસ્યાઓ આવવાની. પણ એ વખતે જો કથા વાર્તાનો બેજ હોય, આ શબ્દની કંઈક સમજણ આપણે જીવનમાં કેળવી હોય તો જીવનમાં એ વખતે કામમાં આવે છે. અમારા સારંગપુરમાં એક સંત છે, પૂજ્ય યોગ વિજય સ્વામી. એમના પિતા શ્રી ઈશ્વરભાઈ એ બાજુને ગામ છે ત્યાંના છે. એમના 2 દીકરા, એક દીકરા યોગ વિજય સ્વામી અને સાધુ થવા માટે રાજી ખુશીથી એના મા બાપે રજા આપી દીધી. બીજો દીકરો સુધીર. આ 2 દીકરા આપણા વિદ્યાનગર છાત્રાલયમાં ભણેલા. બીજો દીકરો સુધીર પણ છાત્રાલયમાં હતો. સંતોનો બહુ લાડીલો હતો, બહુ સેવાભાવી, બહુ સંસ્કારી, ચારિત્રવાન. એના ઘરની અંદર આ સુધીરના કાકાના દીકરાના લગ્ન હતા. સવારના પોરની અંદર જાન જવાની હતી એટલે બાજુના ગામમાંથી ફોટોગ્રાફર અને પેલા વિડીયો વાળાને બોલાવવા માટે મોટરસાયકલ લઈને જતા હતા સવારે 6 વાગે. હવે એમાં અંધારું હતું અને સામેથી ટ્રેક્ટર આવતું હતું. અને ભારતમાં તો ટ્રેક્ટરને પણ એક લાઇટ હોય, એટલે એક લાઇટ હતી. એટલે આને એવું હતું કે ભાઈ ખાલી 2 વ્હીલર હશે એ પ્રમાણે જજમેન્ટ લઈને એને ગાડી ચલાવી સામે તે ભટકાણું ત્યાં સુધીરધામમાં ગયો. એની પાછળ એક એનો મિત્ર પણ બેઠેલો, એને સખત વાગ્યું, હોસ્પિટલમાં દાખલ કર્યા. એના બાપુજી આવ્યા અને થોડુંક તો લાગ્યું કે ઘેરે એના ભાઈના દીકરાના લગ્ન હતા, એટલે ઈશ્વરભાઈના ભાઈના દીકરા એટલે સુધીરના કજીન થાય. એનું થયું કે આવું હવે પાકા સાચે કે કઈ નહીં, ભગવાન ઈ છે એમ કરીને એને અમદાવાદ હોસ્પિટલમાં લઈ ગયા. ઘેર એને ફોન કર્યો કે સુધીર બધા સિરિયસ છે પણ વાંધો નહીં આવે, તમે લગ્નનું પતાવી દો. પણ ઘેરે શંકા તો હતી કે કાળું છે, એટલે પેલી લોકો 4-5 જણા જાય ને લગ્ન કરી આવ્યા. સાંજે 5 વાગે સુધીરનું શબ લઈને જયારે ઘેર આવ્યા ત્યારે સુધીરના મમ્મીને ખબર પડી કે સુધીર ધામમાં ગયો. હવે એના ઘરે લગ્ન પ્રસંગ અને એક દીકરો તો સાધુ થઈ ગયેલો, બીજા દીકરાને આવું થયું. એટલે એના પત્નીએ ઘરની અંદર હતા તો એને સીધી પોક મૂકી મંડ્યા રડવા. ઈશ્વરભાઈને આંખમાં આંસુ નથી આવ્યું. ઈશ્વરભાઈ ઘરમાં ગયા, એના પત્નીને પૂછ્યું તું કેમ રડે છે? કે કેમ? ઈશ્વરભાઈ કહ્યું કે તનો એક દીકરો તે પ્રમુખ સાહેબ મહારાજને સાધુ કરવા માટે આપી દીધો ને? તો કે હા. કે કદાચ બીજો માગ્યો હોત તો કે આપી દે. જોજો આપવું અઘરું છો, બકરી નો અપાય, દીકરો અપાય. તો કે બીજો દીકરો આપી દે. તો ઈશ્વરભાઈ બોલ્યા કે મહારાજે બીજો દીકરો ધામમાં બોલાવી લીધો, શાના માટે રડે છે? આ એક શબ્દ ઈશ્વરભાઈ બોલ્યા અને જેમ તમે લાઇટ ઓફ કરો ને જેમ કેમ લાઇટ બંધ થઈ જાય, સ્વિચ ઓફ કરો લાઇટ બંધ થઈ જાય, રડતા બંધ થઈ ગયા. તો જીવનના આવા પ્રસંગમાં દીકરો તો મરવાનો એ મરવાનો છે. આ કંઠી બાંધીને તાવ ન આવે ને એક્સિડન્ટ ન થાય, માથું ન દુખીએ કે હાર્ટ એટેક ન આવે એવું નથી. સંસારમાં જયારે પ્રશ્ન બને ત્યારે જો આ સમજણ કેળવી હોય તો એ સમજણ એને શિષ્યનું કામ કરે છે. છેલ્લી વાત આપણે કરેલી કે કથા વાર્તા એ માઇલસ્ટોન છે. જિંદગીમાં સાચી પ્રગતિ કેટલી કરી છે, કેટલું આપણે ચાલે, કેટલું જવાનું બાકી છે, એ આપણને આપણું દર્શન કરાવે છે. ટૂંકમાં કથા વાર્તા બધું છે. એટલા માટે ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં એક વાત કરી છે કે આપણે નવરા બેસીને વાતો સાંભળીએ છીએ કે ગપ્પા નથી મારતા, સમય નથી બગાડતા, પણ કરોડ કામ કરીએ છીએ. હવે અહીં તો કરોડ કામ થતું એવું તમને લાગતું નથી. ઉલટાનું બગડતું. એમ કે દુકાન ચલાવો તો વધુ 1 કલાક ચલાવો તો વધુ 100 રૂપિયા મળે. સવારે ઘણા એટલે નથી આવતા કે વહેલી દુકાન ખોલી દે ને 8 વાગે તો 8 થી 9 જે 200 રૂપિયા આવે. કથામાં કઈ મળતું નથી એટલે આપણને એવું લાગે. પણ કથા વાર્તામાં સ્વામી કહે છે કે કરોડ કામ થાય છે. શું થાય છે? કે જન્મ મરણ 184 ગર્ભવાસમાં આપણે લીટા તાણીએ છીએ. સ્વામી એક બીજી વાતમાં વાત કરી કે
કે તમે જંગલમાં જતા રહો, અરે તમે સુકાઈ જાઓ, અરે તમે અન્ન મૂકી દો, પાણી મૂકી દો, આવા કરોડ સાધનો કરો, એના કરતા આ કથા વાર્તા સાંભળવી એ વધારે ઉપયોગી છે, એનાથી વધુ લાભ છે. ટૂંકમાં આ કથા વાર્તા એ સર્વસ્વ છે. એટલા માટે સ્વામિનારાયણ સંપ્રદાયની જો મોટા મોટી વિશેષતા હોય તો કથા વાર્તા. મેં ગઈકાલે કદાચ વાત કરી હતી કે ભારતના કુલ 35 લાખ મંદિરો છે. કેટલા? 35 લાખ મંદિરો છે. એ મંદિરોમાં તમે સર્વે કરજો કેટલા મંદિરમાં નિયમિત કથા વાર્તા થતી હશે, તમે જોજો. કાલે આપણને પૂજ્ય ભગવચન સ્વામીએ વાત કરેલી કે બહુ મંદિરો, તમારા નડિયાદમાં કેટલા મંદિરો હશે, હા જબર આરતી થાય, લોકો જે કરીને જતા રહે. એ સિવાય જે નિયમિત કથા વાર્તાનો અખાડો, એ ભગવાન સ્વામિનારાયણની એક બહુ વિશેષતા છે. ભગવાન સ્વામીનો કોઈ પણ ઉત્સવ, આપણે ફૂલોનો ઉત્સવ હોય કે જન્માષ્ટમીનો ઉત્સવ હોય કે રામનવમીનો ઉત્સવ હોય, કોઈ પણ આપણે એક મહિનો 2 મહિના ઉત્સવ ચાલે, પણ અખંડ કથા વાર્તાનો અખાડો ચાલે. બીજી જગ્યાએ શું, કોઈક વખત ભાગવતની કથા થઈ જાય, રામાયણની કથા થઈ, આખી જિંદગીમાં એકાદ વાર કોઈ ગામમાં કથા થઈ જાય, પછી કઈ લેવા દેવા નહીં. આપણે અખંડ કથા વાર્તાનો આ સ્ત્રોત છે. ભગવાન સ્વામિનારાયણે એ આપણે એક બહુ અદભુત પ્રણાલિકા સ્થાપી છે, જેને લીધે આપણો સત્સંગ, આપણો સંપ્રદાય એક જીવંત સંપ્રદાય છે. કારણ કે એમાં દરરોજ આપણે જાણપણું રહ્યા કરે. તો સ્વામીએ વાતમાં લખ્યું કે કથા વાર્તા છે ને ચોકિયા જેવું કામ કરે. જેમ જૂના જમાનામાં જયારે ચોરો લોકો લૂંટફાટ કરતા તો ગામની અંદર માણસો થોડાક જાગે અને ગામની ચોકી કરે, અને ગામની અંદર લોકો ફરે કે જાગતા રહેજો, જાગતા રહેજો, જાગતા રહેજો બોલે. એમ કથા વાર્તા છે ને આપણને કહે છે જાગતા રહેજો, ટેલિવિઝન આવે છે, જાગતા રહેજો, નવરાત્રીના ગરબા આવે છે, જાગતા રહેજો, ઇન્ટરનેટમાં ભયંકર આવે છે. તો એ આપણને અખંડ જાગતા રાખે, જાગતા રાખે. તો કથા વાર્તાના શબ્દો એ આપણી જીવનની દિશા બદલી નાખે છે. કેટલી દિશા બદલે છે. તુલસીદાસે કહ્યું કે મેં એક ઘડી આધી ઘડી તાકી પુનિયાદ, તુલસી સંગત સંત કી કોટે કોટી અપરાધ. થોડોક પણ જો સંતનો સમાગમ કર્યો હોય, થોડોક પણ જો કથા વાર્તા સાંભળી હોય, એકાદો શબ્દ જો જીવનમાં લાગી જાય તો જીવનની દિશા બદલી જાય. પ્રશ્ન આપણને એ છે કે આપણે વર્ષોથી કથા વાર્તા ઘણી વખત સાંભળીએ છીએ, વર્ષોથી સાંભળીએ છીએ, છતાં મારાના તમારા જીવનમાં કેટલું પરિવર્તન થયું છે? નથી થયું એવું નથી, ઘણું બદલાયું છે. પણ જે અસર થવી જોઈએ એ અસર જો થાય, જો એનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો આપણે બધા બુદ્ધિશાળી છે ને વેપારીઓ છે. આપણા જીવનમાં મિનિમમ અને મેક્સિમમનો જેનો જે પ્રિન્સિપલ આપણને યાદ છે, મિનિમમ એટલે ઓછામાં ઓછું ખર્ચ કરીને, ઓછામાં ઓછું રોકાણ કરીને વધુમાં વધુ આવક મેળવવી, વધુમાં વધુ લાભ થાય એનો આપણે પ્રયત્ન કરીએ. તમારી પાસે 5 વીઘા જમીન હોય, તમે બાવળ વાવો તો થોડીક આવક તો થાય જ. પણ કોઈ બાવળ વાવે છે કે ડાંગર વાવે, તમાકુ વાવે, આંબા વાવે? તમારી પાસે એક સારામાં સારા વિસ્તારમાં સારામાં સારી દુકાન હોય, લાખો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને તમે દુકાન લીધી હોય, પણ એમાં કોઈ સામાન્ય આખા દિવસમાં 5-25 રૂપિયાનો આવક થાય એવો ધંધો ના કરે. દુકાન તો છે જ, પૈસા તો રોકાણ કર્યા છે, તો એટલા જ પૈસાના રોકાણમાં વધુમાં વધુ નફો થાય એવો આપણે વિચાર કરીએ છીએ. એમ કથા વાર્તા આપણે 1 મહિના સુધી સાંભળવાના છે, દરરોજ 1 કલાક વાપરવાના છે. તો 1 કલાકની અંદર આપણે કેવી રીતે એનો ઉપયોગ કરીએ કે જેથી કરીને મારા જીવનમાં, તમારા જીવનની અંદર આપણે વધુમાં વધુ લાભ થાય, એ અગત્યનું છે. તો ઘણી વખત આપણે કેવું હોય છે કે કથા વાર્તામાં બેસતા જ નથી હોતા, બેસે જ નહીં હો. તમે આટા માર્યા કરે, તમે પ્રદક્ષિણા ફેરા કરે, બાપ આવે ત્યારે જે કરીને જતા રહે, પછી અને પછી એ અમુક તો કથાના દુશ્મન જ હોય. એ કથા રે બને જ નહીં, કથામાં એને જરૂરિયાત જ નથી લાગતી. કથાની બહુ જરૂરિયાત છે, તો કથામાં બેહીએ જ નહીં. અહીં તમારા બાજુમાં વસો ગામ છે, વસોના તુલસીભાઈ ગુણાતીતાન સ્વામી કહેતા, સ્વામી તમે અમારા ગામમાં 2 દિવસ રહો, 4 દિવસ રહ્યો, અઠવાડિયું રહ્યો, પણ મારા દીકરા વાઘી જેવું ટાઢું કરી દો. વારંવાર ગુણાતીતાન સ્વામી વિનંતી કરે ને ગુણાતીતાન સ્વામી વડતાલ આવેલા અને જુનાગઢ જતા હતા. એને વિચાર આવ્યો કે તુલસીભાઈ વર્ષોથી કહે છે કે ચાલો એના ગામમાં જઈ આવીએ, અને ગયા. તુલસીભાઈ, ઓહો સ્વામી બહુ દયા કરી, બહુ કૃપા કરી, બહુ સદભાગ્ય અમારા આપ જેવા સંતોના પગલા થયા. સ્વામી 2 દિવસ રહ્યો, અઠવાડિયું રહ્યો, પણ વાઘજી જેવું ટાઢું કરી દો. વાઘજી એનો દીકરો, વાઘજીને પાકો સત્સંગ. એટલે કે સ્વામી કેમ એટલા માટે જ આવ્યા છીએ, તમારું ટાઢું કરવા માટે જ આવ્યા છીએ, આવો બેહો કથા વાર્તા કરીએ. પણ સ્વામી તમે જો થાક્યા પાક્યા છો એટલે હવે થોડીક રસોઈ કરો, હું હમણાં આવું છું, અને પછી તમે જમીને પછી આપણે શાંતિથી કથા વાર્તા કરીશું. એટલે એ દુકાને ગયા, અને સ્વામી બધા રસોઈ કરીને ઠાકોરજીને થાળ કરીને જમીન બેઠા. ત્યાં આવ્યા તુલસીભાઈ, આવો સ્વામી બેહો આપણે કથા વાર્તા કરી. સ્વામી જો તમે આખો દિવસ ચાલીને આવ્યા છો, પછી રસોઈ કરી છે, ગરમી લાગી હશે, થાકી જાઓ, આપણે હવે કથા વાર્તા સાંભળીશું, આપણે અમે રોકાવાના છો ને.
એટલે બીજે દિવસે પાછા વળી આવ્યા કે સ્વામી હું છે ને બપોરે આવું છું, મારે થોડું અત્યારે અગત્યનું કામ છે. એટલે ગયા વળી બપોરે આવ્યા કે બેહો તુલસીભાઈ, કે સ્વામી જો આખો દિવસ તમે થાકી ગયા છો, બપોરે આપણે 4 વાગ્યા પછી કથા વાર્તા સાંભળીશું. 3-4 દિવસ રોકાયા પણ મારો વાલડો બેહે જ નહીં. પછી ગુણાતીતાન સ્વામીએ કહ્યું કે આમ ટાઢું ન થાય, બેહો. લાખ મણ લોઢાની ગોળી લાલ ચોળ ધગેલી હોય, એમાં એક હાંડો પાણી નાખો, છમકારો થઈને ઉડી જાય. એમ નો તમે બેહો તો ટાઢું થાય. એમ ઘણી વખત આપણે બ્રહ્મદર્શન સ્વામી આવે છે, પધરામણું કરજો, પધરામણી કરવું છે, અમારે જમાડવા છે, ધોતિયા ઓઢાડવા છે, સેવા કરવી છે, બધું બરાબર છે. પણ કશું જોઈતું નથી. અમારે બધું જ અમને ભગવાન આપ્યું છે, તમારું જ છે. અમે ઘેરથી લાવ્યા નથી. અહીંયા જે ખાઈએ છીએ જમીએ છીએ ને, અમારા ધોતી અમે ઘેરથી કોઈ મોકલતા નથી. બધું જ તમારું છે, તમારું જ ખાઈએ છીએ, તમારું જ પીએ છીએ, તમારું જ છે બધું. પણ 1 મહિનો જો બરાબર જો કથા વાર્તાનો લાભ લેવાય ને, બેસું કથામાં. ઘણા બેહે ખરા હો, પણ કથામાં હાજરી જ હોય, મન બીજે હોય. અત્યારે શહેરમાં કોઈ ખાસ કરીને અમેરિકા લંડનમાં એની ખબર નથી, પણ અમેરિકા લંડનમાં કેવું હોય કે પેલા વૃદ્ધ માતા પિતા હોય એટલે જુવાન દીકરા દીકરી શું કરે, ગાડી લઈને એના મા બાપને મંદિરમાં લાવે. કારણ મા બાપને જો સત્સંગ હોય અને બેટા બેટીને કહે ચાલ બેટા તું ગાડી લઈને એમને મંદિરમાં મૂકી જાવ. એટલે એ લોકો છે ને મંદિરમાં મા બાપને મૂક્યા ને પોતે ફરવા જતા રહે. પછી કથા પૂરી થઈ જાય ને કે હાલો પપ્પા ઘેર હવે. એ જોઈને બેહે જ ને કથામાં. એમ આપણું મન કેવું છે, મન આપણને કથામાં બેહારીને પોતે ફરવા જતું રહે. મન તમને કથામાં બેહારે અને પછી ફરવા જતા રહે કે આની પાસે પૈસા બાકી છે, આને આપણે મળવા જવાનું છે, અને આ ક્યારનું હેરાન કરે છે, એને હવે ખબર પાડી દઉં. અહીંયા બેઠા બેઠા આવતીકાલના બધા પ્લાનિંગ થતા હોય. ગુણાતીતાન સ્વામી કથા વાર્તા કરતા હતા અને લોધિકાના અભયસિંહ દરબાર હતા. એને કહ્યું કે ભાઈ તમે અહીંયા બેઠા બેઠા લોધિકાનું કામ નહીં થાય, ત્યાંનું બગડે છે, અહીંનું બગડે છે, એના કરતા મન અહીંયા રાખો. તો ઘણી વખત આપણે કથામાં હોઈએ પણ મન કથામાં નથી હોતું. તમે જોજો ઘડી ઘડી મન બહાર જતું રહે તો ખેંચીને ખેંચીને મનને લાવવું પડે. તો ઘણી વખત કથામાં બેસીએ પણ મન હાજર ન હોય. મન હાજર તો યાદ ન રહે. ઘણા બધા પ્રશ્ન હશે, કેમ કથા વાર્તા બહુ યાદ નથી રહેતી. ઘણા પ્રશ્ન હોય છે. દેશ પ્રદેશમાં આપણે બધી જગ્યાએ જઈએ કે સ્વામી વર્ષોથી કથા વાર્તા સાંભળીએ છીએ પણ યાદ નથી રહેતી. હવે આમાંથી જેને યાદ ન રહેતી આંગળી ઊંચી કરો જોઈએ. મને યાદ રાખવાની ટેકનિક સારી આવડે. સરસ. તમે કાલે મારો પરિચય આપ્યો હતો ને, મારો મહિમા ખબર છે ને બધાને? યાદ છે ને મારો મહિમા? મારી એસએસસી બોર્ડમાં 6ઠો નંબર આવેલો એટલે તો મારો મહિમા કહી દો. બરાબર ને? ગઈકાલે કીધો એટલે કહેવાય, નહીં તો ના કહેવાય. તો એનો અર્થ મને યાદ બહુ રહે છે. બરાબર ને? તમે 1 મહિનામાં અનુભવ કરશો મને કેટલું બધું યાદ છે. તો મને યાદ રાખવાની ટેકનિક બહુ સારી આવડે. તો જેને કથા વાર્તા યાદ ન રહેતી આંગળી ઊંચી કરો જોઈએ તો એને યાદ રાખતા શીખવાડું. બધાને યાદ રહી જાય છે ને? હા, હું આવતીકાલે પૂછીશ. આવતીકાલે પૂછીશ જો બધાને યાદ રહેતું હશે. આમાંથી બધાને યાદ રહી છે? આ પેલા લાલ શર્ટવાળી યાદ રહે છે? તમે ઉભા થાવજો. તમારું નામ શું? તમારા બાપુજીનું નામ, તમારા દાદાનું નામ, તમારા કાકાનું નામ, તમારા મામાનું નામ. ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે? ભારતના વડાપ્રધાન કોણ છે? બેહી જાઓ. કેટલું બધું યાદ છે. ડોલ ફૂટલી હોય ને તો એમાં ઘી પણ ન ભરે, પાણી પણ ન ભરે. નીચે જો તળિયું ન હોય તો ઘી જતું રહે અને પાણી જતું રહે. તો ખરેખર જો આપણને યાદ શક્તિ હોય ને તો તમારું નામ પણ યાદ ન રહે. સમજાણું? હું પૂછું કે તમારું નામ શું? ખબર નહીં, ભૂલી ગયો. એવું રહે છે. કેટલા નામ યાદ રહે? બોલો. હાળાના, હાળીના, મામાન, મામીન, કાકાન, કાકીન, ફુવાન, ફૈબાન, બનેવીન, જમાઈન, સાસુન, સસરાન, કે તમારા ટેલિફોન ને કઈ બેંકમાં કેટલા રૂપિયા ક્યાં પડ્યા છે, કયા ગાડલા કયા ગોદડાના પડમાં કેટલા રૂપિયા મૂકેલા છે, બધું યાદ છે. બધું યાદ છે. બોલો. પણ કથા વાર્તા યાદ રાખવી નથી ને એટલે નથી રહેતી. અત્યારે હું એક ટેલિફોન નંબર બોલું છું, કોઈને લખવાનું નહીં, સાંભળી લેવાનું, અને એ ટેલિફોન તમે ઘેર જઈને કરશો તો લાખ રૂપિયા મળશે. તો ટેલિફોન નંબર યાદ રહી જાય? હે? યાદ રહી જાય ને? એ યાદ રહી જાય. બોલો. લાખ રૂપિયા. અત્યારે એવું કહેવામાં આવે કે આપણે કથા પછી એક સામાન્ય પરીક્ષા લેવાની છે અને એ પરીક્ષાના 1 માર્કના 1000 રૂપિયા આપવામાં આવશે. 100 માર્કનું પેપર છે. 100 માર્કનું પેપર છે. 1 માર્કના 1000 રૂપિયા. તો આખી આખી કથા યાદ રહે કે નહીં? જોખું આવે, બાજુમાં વાતો કરીએ, આમ આમ કડક થઈને આમ વ્યવસ્થિત સાંભળીએ કે નહીં? કારણ કે પૈસા, અરે હું ગાળ બોલું તો 6 મહિના સુધી યાદ રહે. બોલો.
હું 6 મહિના પછી આવું તો જો પેલા ગાળવાળા સ્વામી આવ્યા. 6 મહિના સુધી ગાળ યાદ રહે અને કથા વાર્તા બોલી દેવાના, કારણ કે જરૂર નથી લાગતી ને. કથા વાર્તા જરૂરી લાગે તો યાદ રહે. મેડિકલ સ્ટોર બધી દવા કઈ જગ્યાએ ક્યાં પડી બધી ખબર હોય. જો ઘણું બધું આપણને યાદ રાખવું છે, પણ એમ કથા વાર્તા એક યાદ રહેવી જોઈએ. ઘણી વખત યાદ રહે ખરું પણ સમજાય નહીં હો. દાખલા E=mc². તમે ગોખી નાખો યાદ રહે પણ સમજાય નહીં. એમ કથા વાર્તા ઘણી વખત સમજાય નહીં. કદાચ સમજાય તો ચોટ ન લાગે. ઘણા પેલા રીઢા ગુનેગાર હોય, ખબર? રીઢા ગુનેગાર હોય ખબર પડે. અમુક તો પોલીસ મારે જ એમ, પછી જે માને. બહુ રીઢા હોય ને જૂના, તો પોલીસ બહુ મારે ને રિમાન્ડ ઉપર લે તો જ માને. એમ આપણે ઘણી વખત વર્ષોથી કથા વાર્તા સાંભળીને કાને રીઢા થઈ ગયા હોય. એક ખેડૂત એનો વાણિયો હતો, એ પેલી બિલાડીને તગેડવા માટે પેલી થાળી વગાડે. અને બિલાડી ગયેલા, કેમ થાળી વગાડે છે? કે તને કાઢી મૂકવા માટે. હું જવાની નહીં. કે કેમ? કે હું કંસારીની બિલાડી છું. એટલે કંસારો તો આખો દિવસ પડી ઠોકઠોક કરતો જ હોય. એટલે વર્ષોથી આપણે કથા વાર્તામાં સાંભળ્યું છે શું? ઘર સભા કરવી, અઠવાડિક સભા કરવી, પૂજા કરવી, તિલક ચાંદલો કરવો, ગરબામાં ન જવું, ટીવી ન જોવું. આ સાંભળી આપણા કાન એટલા બધા રીઢા થઈ ગયા છે ને કે હવે એ ગ્રહણ કરવા માટે તૈયાર નથી. તો ચોટ લાગે. જો એક શબ્દે માર્યા મરી ગયા, શબ્દે છોડ્યા રાજ. જેણે શબ્દ વિચાર્યા તેના સર્યા કાજ. એક શબ્દ લાગ્યો તુલસીદાસને. એની પત્નીમાં એટલો બધો આસક્ત હતો કે એના પત્ની વગર એક દિવસ રહી શકાય નહીં. એના પત્ની એક વખત એના માવતરને ત્યાં ગયા અને આનો એટલો વિરહ ચાલ્યો કે એની પાછળ ગયા. ચાલુ વરસાદ હતો, નદીમાં પાણી હતું. એ ગમે તેમ કરીને સામે કાઢા ગયો ને એના પત્ની ઉપલા માળે હતા. એ ગમે તેમ કરીને ચડીને ઉપર ગયો અને પત્નીને રૂમ ખોલાવીને પછી સામે ઉભા રહ્યા. અને એના પત્ની એક શબ્દ માર્યો કે જૈસી પ્રીત હરામ છે વૈસે હરી છે હોય, ચલા જાય વહી કૂઠ મેં પલા ન પકડે કોઈ. આ નાશવંત, આ ક્ષણિક દેહમાં તને આટલી આસક્તિ છે, એટલી આસક્તિ જો તે ભગવાન વિશે કરી હોત તો તને ભગવાનનું ધામ મળત. અને એ શબ્દની ચોટ લાગી અને નીકળી ગયા તુલસીદાસ. જો એક ભક્તરાજ થઈ ગયા. ગોપીચંદ રાજા સ્નાન કરતા હતા અને એ વખતે ઉપરથી કંઈક પાણી પડ્યું. એ વખતે આવા વાદળા તો હતા નહીં. અને જોયું ઉનાળાની સિઝન હતી કે નહીં રે વાદળે ને નહીં રે વેદળડી, ઓ ચિંતા નિર ક્યાં તે આવ્યા રે ભરથરી. કે અત્યારે તો કઈ વાદળાની સિઝન નથી ને પાણી ક્યાંથી આવ્યું? અને જોયું તેની માં રડતી હતી. એ માની પાસે દોડતો ગયો, માં તું કેમ રડે છે? બોલ, આ દેશનો રાજા છું, તારી સામે કોઈ આંખ કરે તો આંખ ફોડી નાખું, હાથ કર્યો તો હાથ કાપી નાખું. માં તો રડે છે કેમ? એની માતાએ કીધું કે બેટા, તારા જેવા દેશનો રાજા મને કોણ હેરાન કરે, પણ આજે મને તારા પિતાશ્રી યાદ આવી ગયા. ગોપીજીને કહ્યું કે માં, મારા પિતાશ્રી ગયા ને વર્ષો ગયા, મરનારાને સીધ રડો છો, આપણે રડનારા નથી રહેવાના. એની માએ કીધું કે બેટા, હું એના માટે નથી રડતી, હું તારા માટે રડું છું. કે કેમ? કે આવી કયા રે તારા બાપને અતિ જો, એ રે કાયા ન મરત કથયા રે ભરથરી. કે બેટા, આવી કયા તારા બાપની હતી, તારા બાપને રાખ થઈ ગઈ છે અને હું તારો રાખનો ઢગલો જોઉં છું. તું કે માં શું ઈચ્છા છે? બસ ભગવાન ભજી લે. અને એક શબ્દની ચોટ લાગી અને ગોપીચંદ રાજે છોડીને નીકળી ગયા. શબ્દે માર્યા મરી ગયા, શબ્દે છોડ્યા રાજ. જેને શબ્દ વિચાર્યા તેના સર્યા કાજ. આ શબ્દ જો આપણા જીવનમાં એક શબ્દની ચોટ લાગી જાય અને જો ચોટ ન લાગે, અમે સંત સ્વામી સારંગપુરમાં કહેતા કે અમૃતનો કૂવો હોય પણ તમે ડૂબકા માર્યા કરો ને, પણ જ્યાં સુધી અમૃતનું ટીપું ગળા નીચે ઉતરે નહીં ત્યાં સુધી અમર ન થઈએ. એમ કથા વાર્તાના શબ્દો સાંભળીએ છીએ પણ જો એની અસર ન થાય. એટલા માટે કહ્યું કે સંગત તેને શું કરે, જઈને કુબુદ્ધિ માધર કાન, સંગત તેને શું કરે. ચંદન ને વીંટીને ભેળો રહેતો રે, રાત દિવસ ભયંગ. ચંદન ને વીંટીને ભેળો રહેતો રે, રાત દિવસ ભયંગ. તોય કંઠેથી વેસન ગયો રે, એને ન આવે શીતળતા અંગ.
સંગત તેને શું કરે. ચંદનનું વૃક્ષ શીતળ કહેવાય. આપણે ઉનાળામાં હરિકૃષ્ણ મહારાજને ચંદનના વાઘા ધરાવીએ છીએ, પણ એ ચંદનને સાપ વીંટળાયેલો હોય પણ એના કંઠમાંથી વિષ ઓછું થતું નથી, એને અંતરમાં શાંતિનો અનુભવ થતો નથી. કેમ? કારણ કે મોઢું બહાર રાખ્યું છે. એમ કથા વાર્તામાં બેઠા પણ આપણું મન બહાર કોઈ જોડા ન લઈ જાય સારું. નવા લેવો છે, કથામાં બેઠા છીએ પણ મન આપણું બહાર છે. તો સંગત તેને શું કરે. રાણીને દાસી બેવું ભેગા રહેતા રે, જમતા નિત કરી પ્રીત. તોય શાણી સમજે નહીં રે, એને ન આવે રાજકોળની રીત. સંગત તેને શું કરે. રાજાની રાણી અને દાસી એક જ રસોડે જમે, પણ જે રાજકુળની જે રીત છે દાસીને નથી આવડતી. એમ ઘણી વખત વર્ષોથી સત્સંગમાં રહીએ પણ સત્સંગની પ્રણાલિકાઓ શું છે, સત્સંગની રીત રસમ શું છે, તો કે છે સંગત તેને શું કરે. વર્ષોથી આપણે સત્સંગમાં રહીએ પણ જે સત્સંગની જે પ્રણાલિકા છે, સત્સંગની જે રીત છે એ આપણે જાણતા જ ન હોઈએ. પછી બીજું બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું છે કે મોટો ખરલ એક બાંધ્યો રે, રાજતણી ઘોડશાળ. બોલી ઠોલી તો બદલે નહીં રે, ચંદે ખાતા તાર. સંગત તેને શું કરે. ખર એટલે ગધેડો. ગધેડાને ક્યાં બાંધ્યો? રાજાની ઘોડશાળમાં. મોસ્ટ વીઆઈપી ટ્રીટમેન્ટ, 4A અને 4B આપણે હતું ને 92માં. એટલે મોસ્ટ વીઆઈપી ટ્રીટમેન્ટ. મોટો ખરલયકા બાંધ્યો રે, રાજતણી ઘોડશાળ. બોલી ઠોલી તો બદલે નહીં રે, ચંદે ખાતા તાર. સંગત તેને શું કરે. એ બોલી ઠોલી તો બદલે ની કથા સાંભળીને ઘેરે જાય પણ ઘેરે બૈરાને ગાળો દે, છોકરાને મારે, અભાવ કોઈની વાત કરે, ખટપટ કરે. એટલે જે જીવનની દિશા બદલાવી જોઈએ, જીવનનું પરિવર્તન થતું જોઈએ, એ થતું હોતું નથી. એક બીજું દ્રષ્ટાંત આપ્યું છે કે દાદુર રે તો તળાવમાં રે, સદા કમળની સુપાસ. દાદુર રહેતો તળાવમાં રે, સદા કમળની સુપાસ. કલબલ કરતો કીચ મારે, એને ન આવે કમળની સુવાસ. સંગત તેને શું કરે. શું કે ડેડકો છે ને કમળની બાજુમાં કાદોમાં, પણ એને કાદોમાં કલબલ કરતો હોય, એને કમળની સુગંધ ન આવે. એમ ભક્તિ કરે, સત્સંગ કરે, મંદિરમાં આવે, કથા વાર્તા કરે, પણ એને સુખ તો જગતનું આવે, ગરબાનું આવે, પિક્ચરનું આવે, ટીવીનું આવે, ગુટકાનું આવે, બેડીનું આવે, હોટેલના ભજીયાનું આવે, એને પછી સત્સંગનું સુખ ના આવે. છેલ્લું એક દ્રષ્ટાંત બહુ સુંદર આપ્યું છે કે પથ્થર રે તો પાણીમાં રે, ઊંડો કરીને નિવાસ. પથ્થર રે તો પાણીમાં રે, ઊંડો કરીને નિવાસ. પ્રીતમ ટાંકણે તણખા ધરે રે, એને ન લાગ્યો પાણીનો પાશ. સંગત તેને શું કરે. આગ લાગે ને ત્યારે શું છાંટીએ? પાણી કે કેરોસીન? પાણી છટાય, બરાબર ને? આગ લાગે ત્યારે પાણી છટાય, એટલે કે પાણી અગ્નિને ઠારે, એવો પાણીનો ગુણ છે, બરાબર? એવા પાણીમાં પથ્થર 100 વર્ષ રહે, અને પછી એને બહાર કાઢો અને પછી ટાંકણું મારો તો પ્રીતમ ટાંકણે તણખા ધરે રે, એને ન લાગ્યો પાણીનો પાશ. સંગત તેને શું કર. અમુક તો એવા હોય ને એને હલાવ્યા ન થાય,
એટલા તીખા તમતમતા મરચા જેવા હોય. એક ભાઈ બેઠેલા, એના બાજુમાં એક નાનો બાળક બેઠેલો. એટલે બાજુમાં જે કોઈ પસાર છે એને પૂછ્યું કે આ દીકરો તમારો છે કે તારો તું લઈ જા. પણ હું ખાલી પૂછું છું, હવે એમાં પૂછવામાં તારું શું ગયું? મેં ખાલી પૂછ્યું કે આ બાળક તમારો છે, તારો તું લઈ જા. અમુક લોકોને વતાવ્યા ન થાય. એક સાધુ હતા, એની પાસે થોડા કોલેજિયન યુવકો ગયા. પૂછ્યું કે સ્વામીજી આપકા નામ ક્યાં હૈ? કે શાંતિ પ્રસાદ है. थोड़ी देर પછી પૂછ્યું સ્વામીજી आपका नाम क्या है? कहा ने शांति प्रसाद है. थोड़े પછી સ્વામીજી हम भूल गए आपका नाम क्या है? कहा ने शांति प्रसाद है. અને ચોથી વાર પૂછ્યું, જે ટાંકી ફાટી ચીપિયો લઈને મારવા દોડ્યા. પેલા કોલેજના વિદ્યાર્થીઓ કે स्वामीजी आपका नाम बदल दीजिए, शांति प्रसाद नहीं रख रहा लेकिन अग्नि प्रसाद रखिए. એટલે ઘણી વખત આપણા જીવનની અંદર આવા પ્રસંગો બને છે કે પ્રીતમ ટાંકણે તણ ખાધર રે, એને ન લાગ્યો પાણી નો પાશ, સંગત તને શું કરે, જઈને કુબુદે માધર કાન, સંગત તને શું કરે. તો આપણે એવા તો નથી. આપણે જીવનમાં ઘણો ફેરફાર થયો છે. પણ આ 1 મહિનાની કથા દરમિયાન જે મહારાજ આપણને કહેવા માંગવાના છે, જે મહારાજની આપણી પાસેથી અપેક્ષા છે, એવું એક ભવ્ય અને દિવ્ય જીવન આપણે બનાવીએ આ કથા વાર્તા સાંભળીને. તો એની એક ટેકનિક હોય છે. કોઈ પણ વસ્તુની ટેકનિક હોય. સાયકલ ચલાવવાની એક ટેકનિક હોય, સ્કૂટર ચલાવવાની ટેકનિક જુદી હોય, મારુતિ વાહન ચલાવવાની ટેકનિક જુદી હોય, કોમ્પ્યુટર ચલાવવાની ટેકનિક જુદી હોય. એમ દરેક જે સાધન છે ને વાપરવાની ટેકનિક જુદી હોય. હાર્મોનિયમ વગાડે એમ તબલા ન વગાડાય, એમ તબલા વગાડાય એમ હાર્મોનિયમ ન વગાડાય. દરેકની ટેકનિક જુદી છે. એમ કથા વાર્તા સાંભળવાની પણ એક ટેકનિક શીખીએ ને તો મજા આવે. તો એનો તમે લાભ લઈ શકો. તમારી પાસે સુપર કોમ્પ્યુટર હોય, ભારતમાં એવા સુપર કોમ્પ્યુટર 4-5 છે. હવે આટલા સુપર કોમ્પ્યુટર હોય પણ તમને વાપરતા ન આવડે તો શું કરવાનું? એને આરતી ઉતારવાની. કેટલું જબરદસ્ત કામ કરી દે સુપર કોમ્પ્યુટર, પણ તમને વાપરતા નથી આવડતું. એમ કથા વાર્તાનો આવો જે લાભ મળે છે, પણ જો તમને લાભ લેતા ન આવડે તો લાભ લેવો એટલે શું? પેલા તો બેસવું, પેલા તો આવવું, પેલા તો આવવું. ઘણા તો આવતા જ નથી. ધંધો નોકરી વેપાર તો છે જ. ગુણાતીતાનંદ સ્વામી કે કરોડ કામ બગાડીને મોક્ષ ધારી લેવાની વાત છે ભાઈઓ. કરોડો કામ બગાડીને મોક્ષ ધારી લેવાનો છે. પણ એ વિચાર નથી આવતો. અહીં ક્યાં કરોડ કામ બગાડો? 1 કલાક કામ થોડુંક મોઢું ઠેરવાનું છે. દુકાન હવે 8 વાગે એટલે 9 વાગે ખોલવાની છે. આજે કદાચ એકાદ કલાક દુકાન વહેલી બંધ કરી દેવાની. એમાં શું તકલીફ પડી જાય? પણ એક્સિડન્ટ થયું હોય 6 મહિના ખાટલો થાય તો શું થાય? ભગવાન ઉપર કેસ થાય. 6 મહિના ખાટલો હુઈ રહે પણ ત્યાં વાંધો ન આવે. પણ આ કેવો કથા વાર્તાનો યોગ છે. ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે સોનાના ખોરડા બાળીને પણ આ સમાગમ કરવા જેવો છે. એક બીજી વાત ગુણાતીતાનંદ સ્વામીએ કરી છે કે ગિરનાર પર્વત જેટલા, એમાં જેટલા વૃક્ષ છે ને એટલા કલ્પતરુ હોય. હવે ખાલી વૃક્ષો છે ને એટલા ચંદનના વૃક્ષો કલ્પતરુ તો મેં જોયું નથી, તમે જોયું નથી. પણ ચંદનના વૃક્ષ હોય તો ચંદનના વૃક્ષ જવા દો ને. ખાલી પેલા શીશમના લાકડા હોય તો એ જવા દો ને. ખાલી બાવળ હોય ને તોય કેટલા રૂપિયા કમાવો બોલો. ખાલી બાવળ એટલા પોતાના હોય પણ એનો ત્યાગ કરીને આ સાધુનો સમાગમ કરવા જેવો છે. ગુણાતીતાનંદ સ્વામી એક બીજી વાત કરી છે એમાં જ કે ગિરનાર પર્વત ઉપર જેટલા પથરા છે, એટલી ચિંતામણી ને પારસમણી હોય, એટલા હીરા હોય, એનો ત્યાગ કરીને પણ આ કથા વાર્તા સાંભળવા જેવું છે. કારણ કે પેલું બધું મૂકીને જવાનું છે. આપણને ખબર છે કે આપણા દાદાના 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 દાદા બધા જતા રહ્યા. બરાબર? ખેતરમાંથી ઢેફું લઈને ગયા. કોઈને 50 વીઘા 60 વીઘા જમીન હોય, ખેતરનું ઢેફું લઈને ગયા હોય, આંગળી ઊંચી કરો દેજે. જેના દાદા ખેતરમાંથી ઢેફું લઈને ગયા આંગળી ઊંચી કરો દે. તમારા ઘરમાંથી કોઈ ચમચી લઈને ગયા છે? અરે મોઢામાં પાંચું મૂક્યું હતું ને એ આપણે કાઢી લીધું. એ છેલ્લે કાઢી લીધું છે કે આના જીવ અવગતે જશે, પાંચીમાં પાછો આવશે. તો શું કરવાનું છે? એક વખત જયારે મૂકીને જવાનું હોય તો જેની પાસે આખી જિંદગી કરીએ છીએ, તો થોડુંક આ મોક્ષ માટે, કલ્યાણ માટે, જો કલ્યાણ માટે, મોક્ષ માટે લોકો રાજ્યના ત્યાગ કર્યા છે, ધન ધામ કુટુંબ કબીલાનો ત્યાગ કરીને જગતમાં ગયા છે.
અરે દુનિયાની વાત જવા દો, ગોપીચંદની વાત જવા દો, એવા બધા અત્યારે જુઓ, આ બધા જે સંતો છે, કોઈ ભિખારી તો નથી. તમે બધા મહિમા તો જાણો છો. અહીંના બધા કેટલા છોકરાઓ સાધુ છે, આ અમારા બેઠા, અમારા તમારા એના. તમે ધારો તમે મહેશભાઈ, આમ મેક્સિમમ પગાર તમે કેટલો ધારી શકો એક વ્યક્તિનો? એ વ્યક્તિની ઉંમર 16 વર્ષની હતી. 16 વર્ષની ઉંમરે તમે વધુમાં વધુ પગાર કેટલો ધારી શકો? હે 20,000 25,000. તમારે કઈ થોડુંક વધારવું છે? આપણે હમણાં આજના જે નવા મહેમાન આવ્યા, તમારે કઈ વધારવું છે? હે આપણા દેસાઈ કાકા, તમારો તો દીકરો સાધુ થઈ ગયો છે, પણ હવે આમ કઈક પગારમાં વધારો કરવો છે? કાર હાલે છે ને બરાબર? આ તો વાંધો નહીં. એ વ્યક્તિને મહિને 14 લાખ રૂપિયા પગાર હતો. કેટલો? મારો ઉપલોમાં ખાલી નથી હો, મેં ગઈકાલ કીધું. બરાબર છે, હજુ ભગવાન દિયા છે, પછી તો ભગવાનની ઈચ્છા. મહિને 14 લાખ રૂપિયા પગાર, 16 વર્ષની ઉંમરે. અને રેકડી નહોતી તાણવાની, 18 કલાક મહેનત મજૂરી નહોતી કરવાની. અઠવાડિયે 1 વાર જવાનું, અઠવાડિયે 1 વાર જવાનું, એ કંપનીનું ટી-શર્ટ પહેરવાનું અને એનો ફોટો પાડવાનો, અને એનું મોડેલિંગ તરીકે કામ કરતો હતો. લંડનનો સિટીઝન, લંડનમાં જન્મેલો, ત્યાંનો ઉછરેલો એ સાધુ થઈ ગયા છે. કીર્તિસાગર સ્વામી અત્યારે સારંગપુરમાં છે. હમણાં શ્રાવણ મહિનામાં વિચરણમાં ગયા. આવા કેટલા છે કહો? હે મૂળ નડિયાદ ના લો. આ તમારે તો તાળીઓ પાડવી જોઈએ. તાળીઓ નહીં, આવતીકાલે કથામાં ફૂલ સભા થવી જોઈએ. એ મારા વાળીઓ આમ 13 લાખ 14 લાખ રૂપિયા છોડીને સાધુ થઈ ગયા, અને તમે 1 કલાક દુકાન બંધ કરતા હતા. કેવું કહેવાય? કેવું કહેવાય? 1 કલાક સવારે દુકાન મોડી ખોલતા નથી ને 1 કલાક સાંજે દુકાન વહેલી બંધ કરતા નથી, અને પેલો 14 લાખનો પગાર છોડીને સાધુ થઈ ગયા. વિચાર તો કરો. આવા તો કેટલા છે. 5 લાખ રૂપિયાના 6 લાખ લેવા કેટલા છે. મને વિદ્યાનગર BVM કોલેજમાં ભણાવનાર 4 પ્રોફેસર મારી સાથે સાધુ થયેલા. કેટલા 5 MBBS છેલ્લા ડોક્ટર છે. આટલું છોડીને ક્યાં આખી જિંદગી સાધુ થઈ જવાનું છે તમારે? આ 1 મહિના માટે 1 કલાક, ઓનલી 1 અવર, જેના માટે આપણે જન્મ્યા છીએ. શાના માટે જન્મ્યા છીએ? કે બહુજનો ભ્રમણોત્તર લંબેતામ નરતનુમ સમવાપ્ય સુરેપ્સિતામ મતિમતમિદમેવ મતે ફલમ વિષયતો વિરતિ શરવ્રતિ. અનંત જન્મ લીધા છે, પહેલી વાર નથી લીધા. મહારાજે વચરામૃતમાં વાત કરી છે કે આ જીવે માતાનું ધાવન કેટલું ધાવ્યો છે. કેટલું શું લખ્યું છે? સમુદ્રના પાણી જેટલું આ જીવ માતાનું ધાવણ ધાવ્યો છે. તમને ખબર છે, કાગડો, ચકલી, પોપટ, કીડી, મકોડી એને મમ્મીને ધાવતા નથી. મમ્મીને ધાવે છે કોણ? 2 યોની, એક પશુ યોની, એક મનુષ્ય યોની. એક જન્મની અંદર બાળક ધાવે તો 1 ટેન્કર જેટલું દૂધ થાય. ધારો કે ટેન્કર જેટલું દૂધ થાય, તો પણ સમુદ્રમાં કેટલા ટેન્કર હમાય? કેટલા જન્મો લીધા છે. પહેલી વાર નડિયાદમાં નથી આવ્યા ભાઈ સાહેબ. એક વખત તમે રાજા થઈ ગયા છો, ઇન્દ્ર થઈ ગયા છો, ગુણાતીતાન સ્વામી કરોડપતિ, અબજોપતિ થઈ ગયા છો. એક ભગવાન નથી ભૈજા. આ 84 લાખ જાતની કાગડા, કૂતરા, ગધેડા, ભૂંડી અનંત જન્મ લીધા છે. ભગવાન બુદ્ધે કહ્યું કે હે ભિક્ષુઓ, તમે જાણો છો તમે કેટલા દુઃખો વેઠા છે? તો શું તમે જાણો છો તમે કેટલા જન્મ લીધા છે? જ્યારે તમને દુઃખ પડ્યા છે, દુઃખ વખતે માણસ રડે છે. અરે ગાયને દુઃખ પડે ત્યારે ગાયની આંખમાં તમે આંસુ જોયા હશે. માણસ કે પશુને જ્યારે દુઃખ પડે છે ત્યારે એની આંખમાં જ્યારે આંસુ આવે છે, ત્યારે એ આંસુનું પાણી જો ભેગું કરવામાં આવે તો સમુદ્રના પાણી કરતાં વધુ પાણી થાય. એટલું આ જીવ દુઃખની અંદર રહેલો છે. એટલા દુઃખ વેઠા છે, એટલા જન્મો લીધા છે. એ જન્મમાંથી છેલ્લો જન્મ કરવાની તક આપણને મળી છે. જો ભગવાનની વાત સમજા જાય તો મૂળ વાત એટલી છે કે સભામાં આવીએ, બેસીએ, યાદ રાખીએ, સમજીએ, વિચારીએ અને કંઈક નિર્ણય કરીને ઉઠીએ. આ કથા વાર્તા જેમ દુનિયામાં સભાઓ થાય છે, ભાગવત, રામાયણ, ગીતા, ઉપનિષદની, આ કોઈ મનોરંજન માટે નથી, હું ધંધા માટે નથી, હું બિઝનેસ માટે નથી આવ્યો. કથા વાર્તા બિઝનેસ હોય, ખબર છે? સારામાં સારો ધંધો મહેશભાઈ, નો પ્રોફિટ, એમાં કોઈ લોસ નહીં. બોલો, પાર્ટનર દગો દે નહીં, લાખો રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરવું ના પડે. થોડીક ચોપાઈ બોલતા આવડી જાય, થોડો શ્લોક બોલતા આવડી જાય, થોડોક જોક્સ બોલતા આવડી જાય, ને કથા લાખો લોકો તમારે ફોટા રાખે, તમારી પૂજા કરે, અરે તમારી કેસેટો સાંભળે. એક ધંધો, બિઝનેસ થઈ ગયો કથા વાર્તાનો. સુખદેવજીએ ભાગવતની કથા કરેલી, કોઈ પૈસા માટે નહોતી કરી, એક પરીક્ષિતના કલ્યાણ માટે કરેલી. આજે કથા વાર્તા ધંધો થઈ ગયો છે. અમે ધંધા માટે નથી કરતા. તમે ધોતિયા ઉડાડતો ઠાકોરજી પાસે જવાના છે, પૈસા આપવા જાય. અમે તો હું તો લઈ જવાનું નથી, ઠાકોરની સેવા છે. તમારી ઈચ્છા થાય તો આપજો, ન ઈચ્છા થાય કાંઈ નહીં, પણ કથામાં આવજો. મૂળ વાત એટલી છે, અમે પૈસા રાખતા નથી ને અમારે પૈસા જોતા નથી. ખાવાનું તો અમે આપો છો, અમે ખાઈએ છીએ. અમને કોઈ ઉપાધિ નથી, કોઈ ચિંતા નથી. આખી જિંદગીમાં ફરીએ છીએ, આખી દુનિયામાં ફરીએ છીએ પૈસા વગર.
મૂળ વાત એટલી છે કે કથા વાર્તા આ કોઈ બિઝનેસ નથી, કોઈ ધંધો નથી, કોઈ વેપાર નથી. મારે તમારી પાસે કંઈ જોઈતું નથી, કોઈ સંતોને કશી જરૂરિયાત નથી. ઠાકોરજી બધાનું પૂરું કરે છે. પણ મૂળ વાત એટલી છે કે આ 1 મહિનો આપણે એવી કથા વાર્તા સાંભળીએ, કંઈક નક્કી કરીને ઉઠી એક મારું જીવન બદલવું છે. તમારી પાસે સારામાં સારી જમીન હોય, સારામાં સારું કદાચ વરસાદ પડ્યો હોય, સારામાં સારું બિયારણ હોય ને, પણ તમે જ્યાં સુધી નક્કી ન કરો ત્યાં સુધી ખેતરમાં કશું ઉગે નહીં. તમારે ડાંગર વાવી છે કે બાજરો વાવે છે કે જુવાર વાવી છે, નક્કી તમારે કરવું પડે. એમ જીવનની અંદર આપણે નક્કી કરવું પડે કે કથા વાર્તા સાંભળ્યા પછી કંઈક નક્કી કરવું પડે કે મારે કંઈક જીવન બદલવું છે. તમારા ઘરની અંદર ઘી હોય, તમારા ઘરમાં જુવારનો બાજરાનો કે ઘઉંનો લોટ હોય, તમારા ઘરમાં તેલ હોય, ખાંડ હોય, ગોળ હોય, બધા મસાલો હોય, બટેટા હોય, રીંગણા હોય, ટમેટા હોય, કોથમીર હોય, બકડી હોય, ગેસ હોય, તાવીથો હોય, ચમચો હોય, ચીપિયા બધું જ હોય. પણ તમે જ્યાં સુધી નક્કી ન કરો ત્યાં સુધી ઓટોમેટિક ભાખરી થઈ જતી નથી, ઓટોમેટિક રોટલો બની જતો નથી, ઓટોમેટિક શીરો થઈ જતો નથી. તમારે બટેટાના શાકમાંથી સૂકી ભાજી બનાવી છે, શાક બનાવ્યું છે, બટેટા વડા બનાવવા છે, એ નક્કી તમારે કરવું પડે. જ્યાં સુધી તમે નિર્ણય ન કરો ત્યાં સુધી કોઈ વસ્તુ બનતી નથી. એમ જીવનની અંદર આ સાંભળ્યા પછી આવો યોગ, આવા ભગવાન, આવા સત્પુરુષ, આવો મનુષ્ય જન્મ, આપણે આંધળા નથી, આપણે બેરા નથી, આપણે લૂલા નથી, આપણે લંગડા નથી. આવો સરસ જ્યારે ભગવાન મનુષ્ય જન્મ આપ્યો છે, આવી બુદ્ધિ આપી છે, તો એ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે બહુ જનુર બ્રહ્મણોત્તર લંબિતામ નરતન સમવાપ્ય સુરે સીતામ મતિમતા મિદમેવ મતે ફલમ વિષયતો વિરતિશ્ચરવરતિ મતિમતા મતે પરમ ફલમ. બુદ્ધિનું ફળ શું? આપણે શું સમજીએ ખબર? બીજાને બાટલીમાં પૂરીને બુશ મારી દેવું ને, એમ બધા ક્યારે બધાને વેતરી કાઢીએ, એમ મૂંડીઓ ભટકાયું નથી ને આમ ગળા કાપ કર્યું નથી. તમે જો આપણને એવું લાગે બીજાને છેતરે ને, એ માણસ બહુ બુદ્ધિશાળી કહેવાય કે જો પેલો કાટ માણસ હો, આમ કાટ માણસ. આપણને બુદ્ધિશાળી એને માનીએ છીએ, પણ બુદ્ધિશાળી એ છે મતિમતા મિદમેવ મતે ફલમ વિષયતો વિરતિશ્ચરવરતિ. વિષયમાંથી વૃત્તિ પાછી વાળવી. એટલે એવું નથી કે તમે ના કમાઓ, તમે ધંધો ના કરો, તમે નોકરી ના કરો, તમે વેપાર ના કરો, તમે હિમાલયમાં જતા રહો, ગિરનારની ગુફામાં જતા રહો, તમે કુટુંબ ધન ધામ કુટુંબ કબીલા બધું વેચી નાખો, એવું આપણી ભારતીય સંસ્કૃતિ કહેતા જ નથી. ઘણા લોકો એવું છે કે બસ ધર્મની વાતો કરીને કમાવું ક્યારે? ભારતની સંસ્કૃતિ એ પૈસા કમાવાની ના નથી પાડતી. ભારતની સંસ્કૃતિ લગ્નની ના નથી પાડતી. ભારતીય સંસ્કૃતિમાં 4 પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પૈસા કમાવો, તમારી તાકાત તો કરોડપતિ અબજોપતિ બનો, પણ ધર્મને જિંદગીમાં ક્યારે ભૂલશો નહીં. ધર્મના પાયા ઉપર પૈસા લઈને કમાવો, અને કામ તમે કૌટુંબિક જીવન જીવો, એની ના નથી, પણ મોક્ષને ભૂલશો નહીં. ધર્મના બેજ ઉપર રહી અર્થ અને કામ સંપાદન કરો, મોક્ષને ભૂલશો નહીં. તો મોક્ષની સાધના માટે આપણે બેઠા છીએ. જન્મ્યા ત્યારથી તમારી જિંદગીનું સર્વૈવ કાઢો. મોક્ષ માટે કેટલો સમય કાઢીએ? એક વિદ્યાર્થી એક્ઝામ આપતો હોય, 3 કલાકનું પેપર હોય, 100 માર્કનું પેપર હોય, એમાં શરૂઆતનો 5 માર્કનો પ્રશ્ન કમ્પલસરી હોય. એ 5 માર્કનો પ્રશ્ન સોલ્વ કરવા માટે 3.25 કલાક કાઢે. બાકી 95 માર્ક રહ્યા. 95 માર્ક પાછળ સમય કેટલો રહ્યો? 15 મિનિટ. એ વિદ્યાર્થી પાસ થાય કે ન પાસ થાય? તો જિંદગીમાં અતિ અગત્યનું કાર્ય શું છે? આખી તમે જિંદગીના જ્યારથી જન્મ્યા ત્યારથી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી, સવારે જ્યારે તમે ઉઠો ત્યાંથી રાત્રે સુવો ત્યાં સુધી ભગવાન માટે સમય કેટલો કાઢીએ? ચાલો, ધંધા માટે, નોકરી માટે, વેપાર માટે, ખટપટ માટે, આઘાપીછી કરવા માટે, કોકને બાટલીમાં પૂરવા માટે, એના એ સિવાય સમય ભગવાન માટે કેટલો કાઢીએ છીએ? તો આ 1 મહિનો એવો મેળવ્યો છે કે સવારે અને સાંજ ભગવાન માટે કાઢીએ. તો કથા પહેલાં તો મંદિરમાં આવીએ, આવે પછી ત્યાં પ્રદક્ષિણા ના ફેર્યા કરીએ, પછી ફરજો. તો કથામાં બેસીએ એટલે પાછું સાંભળીએ, પાછું યાદ રાખીએ અને સમજીએ અને નક્કી કરીએ કે મારે જીવનમાં કંઈક બદલવું છે. લાખો માઇલની મુસાફરીની શરૂઆત 1 પગલાંથી થાય છે. કોઈ પીએચડી થયું કે FRCS થયેલો હોય, શરૂઆત ABCDથી થાય છે. એમ જીવનમાં આપણે જ્યાં ઊભા છીએ ત્યાંથી મારે કંઈક આગળ વધવું છે, એવા વિચાર સાથે આપણે કથા વાર્તા સાંભળીશું તો ખરેખર લાભ થશે. એક જિંદગીનું એક અમૂલ્ય જીવન પરિવર્તન થઈ જશે. એટલું યાદ રાખજો કે મનુષ્ય જન્મ એ કોઈ ઉકરડા ઉપર જિંદગી જીવવા માટે નથી. ઉકરડાના સભ્યો કોણ? હુ આર ધ મેમ્બર્સ ઓફ ઉકરડા? ઉકરડાના સભ્યો કોણ? કાગડા, કૂતરા, કુકડા, ગધેડા, ભૂંડ અને બકરા. ધે આર ધ મેમ્બર્સ ઓફ ધ ઉકરડા. બરાબર? અત્યાર સુધીમાં કોઈ કૂતરો કે કોઈ ભૂંડ કે કોઈ ગધેડો કે કોઈ કુકડો એ હિમાલયન એવરેસ્ટ ઉપર ગયો છે? કદાચ તમારા નડિયાદનો કોઈ કૂતરો હોય, ભૂંડ હોય, કદાચ મને ખબર નથી.
આક્ષેપ ન મૂકી શકે, કારણ કે નડિયાદ એટલે તો ભાઈ જિંદગીમાં એવરેસ્ટ શિખર સર કરવા જિંદગીનું સાહસ છે. ઉકળવા ઉપર ચડો તો કઈ પગ ન દુખે, હે એમાં કઈ આમ શ્વાસે ન ચડી જાય. જિંદગીના ઉકળવા ઉપર પૃથ્વીની 6 અબજ માણસની વસ્તી જીવે છે, પણ જીવનના એવરેસ્ટ શિખર સર કરવા જિંદગીનું સાહસ છે. અને સાહસ એટલે જ કરવાનું છે. આપણું જીવન એક ભવ્ય બનાવવાનું છે, દિવ્ય બનાવવાનું છે, કે ગયા પછી 2 માણસ યાદ કરે કે ગયો, નહીં તો કે સારું લપ ગઈ. બધાને નડતો તો ઘરમાં, કુટુંબમાં, જ્ઞાતિને, સમાજમાં, દેશમાં, વિશ્વમાં બધાને ભારું પાતો, પણ એક વ્યક્તિ એવી જાય કે 2 માણસ આંખમાં આંસુ પાડે, અને એક વ્યક્તિ જાય તો 2 માણસ રાજી થાય. તો આપણું જીવન એવું બનાવીએ, એવા પુરુષ છે, એવો સંપ્રદાય છે, એવા ગુરુ છે, એવા ભગવાન છે. તો એવું આપણે કથા વાર્તા સાંભળીશું. કથા વાર્તામાં આપણે મુખ્યત્વે વચરામૃત લેવાના છીએ. આપણે યાદ છે વચરામૃતની વિશેષ વાતો આપણે રવિવારે જે જ્ઞાન સત્ર થવાનું છે એની અંદર બધા આવજો, જેને જેને બધાને વાત હોય એમાં. તો એમાં જ્ઞાન સત્રમાં આપણે વચરામૃત રહસ્ય ભાગ 1ને આધારે વચરામૃતનો મહિમા શું છે આપણે સમજીશું. પણ ટૂંકમાં એટલી જ વાત કરી દઉં તો વચરામૃત એ ભગવાન સ્વામિનારાયણની પારાવાણીનો ગ્રંથ છે. ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર આવ્યા અનંત જીવનના કલ્યાણ માટે, અને કલ્યાણ માટે આવેલા એને વાતો કરી છે કલ્યાણ માટે. એને કોઈ બિઝનેસ માટે, ધંધા માટે, વેપાર માટે, અથવા તો પોતાના કુટુંબની આજીવિકા ચલાવવા માટે, લાખો રૂપિયા ભેગા કરવા માટે એની કથા વાર્તા નથી કરી. કરોડ રૂપિયાની કમાણી માટે કથા વાર્તા નથી કરી. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે આમાંથી કોઈકને વાત સમજાઈ જાય તેનું જીવનું અતિશય રૂડું થાય, આપણા મોક્ષ માટે, આપણા કલ્યાણ માટે એમણે કથા વાર્તા કરી છે. તો ભગવાન સ્વામિનારાયણનો આ પરાવાણીનો ગ્રંથ છે વચરામૃત. વચરામૃત કોઈ નવલકથા નથી, વચરામૃત કોઈ નિબંધ નથી, વચરામૃત કોઈ વાર્તાનો સંગ્રહ નથી, વચરામૃત કોઈ મનોરંજનનો ગ્રંથ નથી. વચરામૃત એક જીવન પરિવર્તનનો ગ્રંથ છે. વચરામૃતનો પ્રત્યેક વચરામૃતના પ્રત્યેક પાના ઉપર, પ્રત્યેક લીટી ઉપર અને પ્રત્યેક શબ્દમાં તમે જ્યાં ઊભા છો ત્યાંથી એક ડગલું તમે આગળ વધી શકો અધ્યાત્મ માર્ગની અંદર. એ તાકાત વચરામૃતના પ્રત્યેક શબ્દમાં છે. જો આપણે અંતરદ્રષ્ટિથી વાંચીએ તો, જો વિચારીએ તો, જો સમજીએ તો, અને એ પ્રકારે કંઈક વર્તવા માટેનો પ્રયત્ન કરીએ તો વચરામૃત મેં કહ્યું પ્રમાણે વિશેષ મહિમા આપણે રવિવારે જે જ્ઞાન સત્ર થવાનું છે 9 થી 12, એમાં આપણે લગભગ 2-2.5 કલાક સુધી ખાલી વચરામૃતનો જ મહિમા લેવાના છે. 2-2.5 કલાક સુધી વચરામૃતનો જ મહિમા, કે શું વચરામૃત ગ્રંથ છે. દુનિયામાં ઘણા બધા પુસ્તકો છે, ઘણા બધા લાખોની સંખ્યામાં, કરોડોની સંખ્યામાં પુસ્તકો વિશ્વભરની અંદર છે. અરે અધ્યાત્મના ગ્રંથો દુનિયામાં ઘણા છે, પણ એમાં વચરામૃત કયો ગ્રંથ છે એની વાત તમે સાંભળશો, તમને પ્રતીત થશે ના વચરામૃત એક અદ્વિતીય ગ્રંથ છે. કારણ કે ભગવાન સ્વામીનો ઉપદેશ ગ્રંથ છે. એ ગ્રંથની અંદર એ ડગલે ને પગલે આપણા જીવન પરિવર્તન થાય, આપણા બેઝિકલી આપણા પ્રશ્નોનું સમાધાન થાય, એના માટેની એમાં વાત છે. તો એવા એક વચરામૃતનું નિરૂપણ આપણે કુલ 35 કલાક સુધી લેવાના છીએ. એ છે વચરામૃત છે મધ્યનું 13મું વચરામૃત. એ તેજનું વચરામૃત છે. મધ્યના 13મા વચરામૃતની વાત કરતા પહેલા મને એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે, અને સાહસ કરું છું. સાહસ કરું. અહીં તો સાહસ કરી શકાય, કારણ કે નડિયાદના શૂરવીર માણસો. નડિયાદનું તો નામ હું વિદ્યાનગર ભણતો તો બહુ વખણાતું. નડિયાદ ને કરમસદ ને ધર્મજ ને બધા શૂરવીર માણસો અહીંના. તો આમાંથી જેટલાને ઘેર વચરામૃત હોય આંગળી ઊંચી કરો છે. વાહ, છે ખરો તમે કોઠારી, તમારો વિકાસ કહેવાય. સાચું, બરાબર. હવે આમાંથી નિયમિત એક પણ દિવસ ચૂક્યા વગર ઓછામાં ઓછું એક વચરામૃત, બહુ મોટું હોય તો 1 પેજ, એટલી પણ શ્રદ્ધા ન હોય તો 1 ફકરો પણ વચરામૃતનો નિયમિત વાંચનાર કેટલા? એ ઓછા છો. ઘણા શું અમારે ત્યાં દવા પડી છે પણ લેતા નથી. તો આરતી ઉતારવાની દવા નહીં, હે દવાનું અથાણું કરવાનું છે. ફ્રીજમાં આઈસ્ક્રીમ હોય પણ તમે ના ખાવ તો ભૂખ ના ભાંગે. ફ્રીજમાં આઈસ્ક્રીમ હોય પણ તમે ખાવ તો ભૂખ ભાંગે. તો વચરામૃત એ આપણે વાંચવાનું છે, મુસલમાનો નહીં વાંચે. સમજા? એ વાંચે કે ના વાંચે એના ભાગ્ય છે, પણ વચરામૃત આ હિન્દુઓની, મારે તો હિન્દુઓનું શું કરું. મારે આજે મેં ત્યાં ઓલી સ્કૂલમાં ગયો હતો, તમે સ્કૂલમાં એ જ વાત કરી. હિન્દુઓ એટલે 3rd ક્લાસના હિન્દુઓ. મારે હિન્દુઓ માટે શું કેવું પ્રશ્ન છે. વિશ્વભરના હિન્દુઓ એટલે શું કેવું એ. હિન્દુઓને નહીં ભાગવત વાંચવાનું, નહીં રામાયણ વાંચવાનું, નહીં ગીતા વાંચવાનું, નહીં ઉપનિષદ વાંચવાના. આમાંથી ઉપનિષદના નામ 5, જેને ઉપનિષદના ખબર હોય, નામ હો નામ, એને આંગળી ઊંચી કરો છે. ખબર જ નહીં ઉપનિષદ એક પ્રકારનું પક્ષી છે, કે એક પ્રકારનું પશુ છે, કે એક પ્રકારનું ફૂલ છે, કે એક પ્રકારનું અનાજ છે. શું છે ઉપનિષદ? હિન્દુના બેટા છો, હિન્દુને પેટે જન્મ લીધા છે, ભાન પડે છે આપણને? 4 વેદના નામ ખબર નથી, ઉપનિષદના નામ ખબર નથી. આમાંથી જેને રામાયણ વાંચ્યું આંગળી ઊંચી કરો. જેને ભાગવત વાંચ્યું હોય તો ભાગવતનું પૂઠું જોયું છે?
ચાર વેદના પૂઠા જોયા છે? જે હિન્દુ સંસ્કૃતિના બે છે ને શું કે બોલા ગૌરવ છે કહે હિન્દુ હે. શું તારા બાપનું કપાળ હિન્દુ છે? નહીં ભાગવત વાંચો, નહીં રામાયણ, નહીં ગીતા, નહીં મંદિરમાં જવાનું, નહીં સત્સંગ, નહીં કશું જ નહીં. ગુટકા ખાવાના, બીડી પીવાના, દારૂ પીવાના, પૈસા કમાવાનું, ચિત્ર લખા વાંચવાનું, છાપા વાંચવાના, અને બોલો ગૌરવ છે કહે હિન્દુ હે. શું હિન્દુ છે? જોઈ લો સમાજમાં શું ચાલે છે. વિચારજો, ભારતમાં કેટલી લગભગ 40 થી 50,000 મદ્રેસાઓ છે. એના નાના નાના બાળકોને કુરાન ગોખાવે છે. તમે તમારા દીકરાને ગીતાનો શ્લોક ગોખાવ્યો છે? એક રામાની ચોપાઈ ગોખાવી છે? એક શિક્ષાપત્રીનો શ્લોક ગોખાવ્યો છે? કેમના હિન્દુ ટકવાના છે? વિશ્વભરમાં પ્રોબ્લેમ છે. એક મુસ્લિમ લાવો જેની જિંદગીમાં એક વખત કુરાન ના વાંચ્યું હોય, નિયમિત કુરાન વાંચનારા છે. ત્યાં હમણાં ત્યાં સિદ્ધપુર બાજુ ગયો તો કેટલા લોકોને આખા કુરાન મોઢે છે. આપણને છે ગીતાનો શ્લોક મોઢે? ગુજરાતનો એક છોકરો અમેરિકામાં ભણવા ગયેલો, એને એમ કે ગુજરાતનો છોકરો છે, પાછું હિન્દુ છે એટલે ગુજરાતના શાસ્ત્રનું જ્ઞાન બહુ હશે. એને પૂછ્યું કે ડુ યુ નો અબાઉટ ગીતા? તો કે યસ. કે વોટ શીટ? કે શી ઇઝ માય નેબર. હા, ગીતા નામની છોકરી હશે કોક પાડોશણ. ઘણા મૂર્ખાઓને ખબર નથી ગીતા મંથલી છે કે વીકલી છે. ખબર છે ગીતા મંથલી છે કે વીકલી છે? વિચારજો, કરજો, ક્યાં ટકવાના છે? મંદિરોમાં જનાર કેટલા 5-5 વાર નમાજ. અમે જયારે 11મી સપ્ટેમ્બરે, તમને ખબર છે કે બિન લાદેને વર્લ્ડ ટ્રેડ સેન્ટર તોડેલું, અને અમેરિકાની અંદર લોકોને મુસ્લિમો તરફ નફરત હતી, જેમ આપણે ત્યાં પેલો ગોધરાકાંડ થયા પછી. હવે એ આવા સંજોગોમાં 20મી તારીખે અમે અમેરિકાથી લંડન જતા હતા. એરપોર્ટ ઉપર એક મુસ્લિમ ત્યાં નમાજ પડતો હતો. હવે જ્યાં એ બધા ક્રિશ્ચિયનોને આ લોકો પ્રત્યે નફરત હતી, કોઈક જો મુસ્લિમો જગતો ભેગા થઈને મારવાના હતા, પણ છતાં જ્યાં એરપોર્ટ હજારો માણસો પસાર થતા હતા, એરપોર્ટ ઉપર મુસલમાન નમાજ પડતો. અમે જ્યાં ઉભા રહ્યા એને પૂછ્યું કે દિવસમાં 5 નમાજ પડું છું, ગમે તે જગ્યાએ જાઓ એરપોર્ટ ઉપર નમાજ પડે છે. હિન્દુઓને બારી બાણા બંધ કરીને પોતાના ઘરમાં પોતાના ઇષ્ટની 5 માળા ફેરવતા શરમ આવે છે. શું કરવાના છે તમે જુઓ. આ તો ઠીક છે, આપણે બાપા પાસે પહેર્યા છે એટલે થોડુંક સત્સંગમાં આવીએ છો. આ થોડા કંઈક આપણે હકડાના ઠેકાણે રહીએ છીએ. તો ભાઈ સાહેબ વચરામત વાંચજો. આમાં તો નિયમ લઈને જાજો. એક પણ દિવસ વચરામત વાંચ્યા વગર ના રહેવું જોઈએ. જેમ ચા પીધા વગર રહીએ છીએ તો કંઈક આમ ચા તો પીવી જ પડે, ગમે તેમ કરીને. આમ ન મળે તો હોટલમાં પી આવીએ. વચરામત વાંચો. અમે ત્યાં અમને ત્યાં ટાંઝાનિયા ગયેલા, આપણે ત્યાં દારુસલામમાં આપણા 2 હરિભક્તો, ચુસ્ત 2 હરિભક્તની ગાડી અમને એરપોર્ટ ઉપર લેવા આવેલી. 2 હરિભક્તના ડ્રાઈવર ત્યાંના કાળિયા બ્લેક પીપલ, કે આપણે પેલા જમાનો પ્રશ્ન પૂછાતો અંધારખંડ, આફ્રિકા અંધારખંડ કારણ આપી સમજાવો. એ અંધારખંડમાં પાછા અંધારિયા, પાછા કાળિયા, અને એમાં 2 મુસ્લિમ. એ 2 ડ્રાઈવર હતા. એરપોર્ટથી અમે આપણા મંદિરે જતા મેં પૂછ્યું કે તમે નમાજ પડો? કે સ્વામી 5 ટાઈમ નમાજ પડું છું. મેં કુરાન વાંચો છો? કે સ્વામી કુરાન ગાડીમાં જ રાખું છું, અમારા શેઠની ઓફિસમાં ઉતારી દો, મારે આખો દિવસ કામ ન હોય તો ગાડીમાં બેઠો બેઠો હું કુરાન વાંચું. મેં આપણા હરિભક્તને પૂછ્યું તમે પૂજા કરો છો કે ના નથી કરતો? છે ને કે તમે વચરાન વાંચો કે ના વાંચતો નથી? એટલે હાલે એનો ડ્રાઈવર આખો દિવસ કુરાન વાંચે, એનો ડ્રાઈવર 5 વાર નમાજ પડે, ને આપણો સત્સંગી પૂજા ના કરે, સત્સંગ ના કરે. તો વચરામત એ વાંચજો, ના હોય તો અહીંથી લઈ જજો. વચરામતની કિંમત તમારે ટેલિવિઝન કરતાં ઓછી છે, એટલે બહુ ભારે નહીં પડે. બરાબર છે? જેને ત્યાં વચરામત તો છે બધા જ, પણ નિયમ લઈને વાંચીને જજો. અને જે આપણે મધ્યનું 13મું વચરામત 35 કલાક સુધી 1 મહિના સુધી સમજવાના છીએ. એક અદ્ભુત વચરામત છે. જે વચરામત જેના માટે ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર આવ્યા, જે સિદ્ધાંત લઈને આવ્યા, એની વાત આપણે 35 કલાક સુધી સમજવાના છીએ. જેના માટે ગુણાતીતાન સ્વામી અપમાનો સહન કર્યા, જેના માટે ભગતજી મહારાજે ઝેર પીધું, જેના માટે શાસ્ત્રી મહારાજે ઝેર પીધું અને માથું અથેળીમાં લઈને 2 સંસ્થાથી વિમુખ થઈને અનંત દુઃખો કષ્ટો વેઠા. એ કયો સિદ્ધાંત છે? જે સિદ્ધાંતના પ્રવર્તન માટે યોગીજીમાં જિંદગીના શ્વાસ સુધી, છેલ્લા શ્વાસ સુધી વિચરતા રહ્યા છે. અને જે સિદ્ધાંત માટે આજે પ્રમુખ સમાજ વિશ્વભરમાં વિચરી રહ્યા છે, એ કયો સિદ્ધાંત છે? મહારાજ આપણને શું સમજાવવા માગે છે? મહારાજ આપણને કેવા બનાવવા માગે છે? અને એવા બનાવવા માટે કયો સિદ્ધાંત છે, કયો ઉપાસના છે, શું આપણે સમજવાનું છે? એવી એક અદ્ભુત વાત આ વચરામૃતની અંદર આપણે સમજવાની છે. વચ્ચે વચ્ચે એનું સળંગ આપણે વાંચીએ, સળંગ આપણે સાંભળીએ. તો એક વિનંતી છે કે ઓછામાં ઓછા આપણે અહીંયા 35 વખત ભેગા થઈશું, હું તમે. તો જ્યારે જ્યારે તમે આવો ત્યારે એટલીસ્ટ મધ્યનું 13મું વચરામૃત વાંચીને આવજો. એટલે 35 વખત તમારે મધ્યનું 13મું વચરામૃત વંચાશે તો તમને ખબર પડશે કે મધ્યનું 13મું વચરામૃત શું છે. તો બીજા હમણાં વચરામૃત ન વંચાય તો વાંધો નહીં, પણ જ્યારે તમે અહીંયા આવો તો 10 મિનિટ કે 15 મિનિટ, અથવા તમે ગાડીમાં આવો તો ગાડીમાં લઈને આવજો. એક જણ વાંચે, બીજા બધા સાંભળે, અથવા ઘરે ગમે ત્યારે એ મધ્યનું 13મું વચરામૃત એ વાંચીને આવજો.
તો ભલે સ્ટાર્ટિંગમાં નહીં સમજાય, પણ જેમ જેમ આપણે આગળ જતા જઈશું, મધ્યના 13મા વચનમાં તો પ્રત્યેક શબ્દનું આપણે નિરૂપણ કરવાના છે, એના પર વિચાર કરવાના છે, ચિંતન અને મનન કરવાના છે, અને આપણા જીવનમાં એ આત્મસાત એ થાય એના માટે ભગવાનને પ્રાર્થના આપણે કરીએ કે આ કથામાં મને પહેલો લાભ થાય, તમને લાભ થાય, આપણને સૌને લાભ થાય. મહારાજ આપણને જેવા બનાવવા માગે છે એવા સાચા અર્થમાં બની શકીએ એ પ્રકારનું બળ, બુદ્ધિ, શક્તિ આપણે મહારાજને સ્વામી આપીએ જ પ્રાર્થના.